हर बात को चुपचाप क्यों सुना जाए, कभी तो हौसला करके कहा जाए। નમસ્કાર, હું સુજલ દવે. સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્કમાં. રામ મંદિર અને આરક્ષણ બિલ પર પરત તમારું ધ્યાન લાગ્યું હોય તો મારે તમારું ધ્યાન દોરવું છે કે ગુજરાતમાં યોજાયેલી 9મી વાઇબ્રન્ટ સમિટ પૂરી થઈ ગઈ છે અને હવે તમારે વિકાસ ક્યાં ને ક્યાં કેટલો દૂર છે તે જાણવાનો સમય આવી ગયો છે. વિકાસની માહિતી હું આપીશ, પણ એ પહેલાં હું તમને જણાવી દઉં કે આ વિકાસને બોલાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપિયા 140 કરોડ ખર્ચવાની સાથે સાથે શું કર્યું, સાથે એ પણ જણાવીશ કે 3 દિવસ દરમિયાન આ સમિટમાં શું થયું અને કોણ આવ્યું, કેમ આવ્યું. વાઇબ્રન્ટની ચર્ચા કરીએ એ પહેલાં તેના ઉપર એક નજર નાખી લો. વાઇબ્રન્ટમાં 135 દેશોએ ભાગ લીધો હતો. વેલકમ ઇન્ડિયા, જેમાંથી આફ્રિકાના 54માંથી 22 દેશો આવ્યા હતા. કુલ 42,000 ડેલિગેટ્સ આવ્યા હતા, જેમાંથી 3,040 ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ હતા. 1,05,000 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ઉપરાંત 30 દેશના એમ્બેસેડર અને 7 દેશના પ્રધાનમંત્રી આવ્યા જ હતા. વન્સ અગેન વેલકમ ઇન્ડિયા. વાઇબ્રન્ટમાં ગુજરાતના 15 કન્ટ્રી પાર્ટનર બન્યા હતા. શાબાશ વિકાસ. વાઇબ્રન્ટમાં 1140 બિઝનેસ ટુ ગવર્મેન્ટ મિટિંગ થઈ. વિકાસ હવે બીજી છે. 27,000 પાર્ટનરશિપ થઈ અને 24,360 એમઓયુ થયા. જ્યારે ટ્રેડ શોમાં 1200 સ્ટોલ હતા, જેમાંથી 15,000 કરોડના એમઓયુ થયા. વાહ, એ હોઈને બાદ. જોકે સમિટમાં કેટલી રકમના એમઓયુ થયા તેનો આંકડો મારી પાસે નથી. હમ બોલેગા તો બોલોગે કે બોલતા હે. હાથી વાઇબ્રન્ટની વાત હવે જરા ફ્લેશબેકમાં લઈ જઈએ અને તમને એ જણાવી દઉં કે 2003થી શરૂ થયેલા વાઇબ્રન્ટને લઈને ગુજરાતનો વિકાસ ક્યાં છે. ભક્તો જરા ખાસ ધ્યાન આપે. 2003ના વાઇબ્રન્ટમાં 80 પ્રોજેક્ટ્સ પર સમજૂતી થઈ હતી, જેમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ હતો. પ્રોજેક્ટ પૂરી રીતે શરૂ થઈ શક્યો નથી. જ્યાં થયો છે ત્યાં પણ ધીમી ગતિએ. જો કે આ પ્રોજેક્ટ જ્યાં જ્યાં શરૂ થયો છે ત્યાં માત્ર મારી અને તમારી હેરાનગતિ જ થઈ રહી છે. વિકાસ હવે મોં સંતાડતો હશે. વાત પૂરી થઈ નથી. આ સમિટમાં 66,000 કરોડનું રોકાણ આવશે એવી જાહેરાત થઈ હતી. આવ્યા માત્ર 30,000 કરોડ. 2005માં વિકાસે ફરી પ્રયાસ કર્યો, જેમાં 227 સમજૂતી પત્રો પર હસ્તાક્ષર થયા. સૂચિત મૂડી રોકાણ હતું 1 લાખ કરોડ સામે મૂડી રોકાણ થયું માત્ર 37,000. આ સમિટમાં સુરતની કંપનીનો સરદાર સરોવર પાસે પ્રોજેક્ટ હતો. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ટ્રેન પણ શરૂ કરવાનો પ્રોજેક્ટ હતો. ભારે દુઃખ સાથે કહેવું પડે છે, આ બંને પ્રોજેક્ટ કાગળ પર જ રહી ગયા. પેલા 37,000 કરોડ રૂપિયા આવ્યા કે નહીં એ મને નથી ખબર, તમે સરકારને પૂછજો. અને વિકાસ ફરી જાગી ગયો છે. 2007માં એક ઓર પ્રયાસ. આ સમિટમાં 4,65,000 કરોડના એમઓયુ થયા. સામે આવ્યું 1,07,000 કરોડનું રોકાણ. હેરિટેજને વિકસાવવાની વાત થઈ, પરિણામ શૂન્ય. 2009માં વિકાસે બાયો ચડાવી દીધી. 3,364 સમજૂતી પત્રો પર હસ્તાક્ષર થયા. ये लगा चौका. 1,239 લાખ કરોડના એમઓયુ થયા. સોરી, ये तो 6 था. જો કે હકીકત કંઈ અલગ હતી. મૂડીરોકાણ થયું માત્ર 1,08,000 કરોડનું. આ સમિટમાં ધોલેરાને મેગા પ્રોજેક્ટ તરીકે વિકસાવવાની વાત થઈ હતી. હવે ધોલેરાની સ્થિતિ શું છે તે મારા કરતાં ત્યાં ગયેલા રોકાણકારો તમને વધારે જણાવી શકે એમ છે. ઉપરાંત ધોલેરામાં ફિલ્મ સિટી નિર્માણની વાત થઈ હતી, જેમાં અંદાજે 2,500 કરોડ રોકાવાના હતા. હવે ફિલ્મ સિટીની અહીંયા સાચી સ્થિતિ શું છે તે જાણવું હોય તો મળો યા લખો પોસ્ટ બોક્સ નંબર પરેશ રાવલ, શત્રુઘ્ન સિન્હા. કેમ કે ફિલ્મ સિટી વિકસાવવાની જવાબદારી આ બંને પરમ પૂજ્ય ધર્મ ધુરંધરની હતી. તમારી સરળતા માટે કહી દઉં, સાબિર ભાટિયાનો 30,000 કરોડનો આ પ્રોજેક્ટ હજુય કાગળ પર જ છે. આ ઉપરાંત નેનો સિટીના નિર્માણની પણ આ સમિટમાં વાત થઈ હતી. નેનો સિટી વિશે જાણવા જ્યારે હું ગૂગલને પૂછું છું ત્યારે ગૂગલ જવાબ આપે છે સર્ચિંગ. તેમ છતાં વિકાસ આગળ વધ્યો. 2011માં વાઇબ્રન્ટ યોજાયો અને સૂચિત મૂડી રોકાણ થયું 20,83,000 કરોડ. બોલ મેદાન કે બહાર. જ્યારે વાસ્તવિક મૂડી રોકાણ 29,000 કરોડ. ઓ ગોડ, નોટ અગેન. આ સમિટમાં સાબરમતી પાસે 200 કરોડનો વોટર પાર્ક બનાવવાની યોજના હતી. મારે અહીંયા કહેવાની જરૂર નથી કે આ પ્રોજેક્ટ પણ કાગળ પર જ છે. જેથી જેને આ વોટર પાર્કમાં નાહવું હોય તે સરકારી કાગળ પર નહીં શકે છે. નાહવાનું છોડો, ચલો થોડી યાત્રા જ કરી લઈએ. 2011ના વાઇબ્રન્ટમાં સરખેજથી સાયન્સ સિટી વચ્ચે સ્કાય બસ દોડાવવાનો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો, જેનો અંદાજિત ખર્ચ હતો માત્ર 500 કરોડ. જો સ્કાય બસ ચાલુ થઈ ગઈ હોય તો મને જાણ કરવા વિનંતી, કેમ કે આજે મારા ઘણા દર્શકો એવા છે કે જે આ રોડ ઉપર શટલ રિક્ષામાં મુસાફરી કરે છે. મારે એમને જાણ કરવાની છે. થોડુંક આગળ વધીએ તો રાજ્યમાં હેલિકોપ્ટર ટેક્સીનો પણ પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટનું કામ કેમ બાળમરણ થયું તે મને નથી ખબર, મારે જાણવું પણ નથી. જો કે અહીંયા વિકાસને હું વિનંતી કરીશ કે હેલિકોપ્ટર ટેક્સી આવવા કરતાં
ભાઈ આપણે ગુજરાતની રોડ ટ્રાન્સપોર્ટ કમિટીની બસ જ સારી કરાવી લઈએ તો બહુ છે. અમારા માટે આટલું જ બહુ છે, કેમ કે અમે ગુજરાતી છીએ, સંતોષી જીવ છીએ. વિકાસ પાછો 2013માં આવ્યો. અહીંયા વિકાસે આગમનની પદ્ધતિ બદલી. આ સમિટમાં 17,719 સમજૂતી પત્રો થયા. જોકે સૂચિત મૂડીરોકાણનો આંકડો બહાર ન પાડવામાં આવ્યો. હવે તમે સમજી શકો છો કે આંકડા કેમ બહાર પાડવામાં ન આવ્યા. અરે ભાઈ, ક્યારનો હું તમને સમજાવું છું તે સમજી ન શકું તે માટે, તમને સમજાવી ન શકું એ માટે આંકડા બહાર નથી પડ્યા. જોકે વાસ્તવિક રોકાણ 1,06,000 કરોડનું હતું એવું આ વખતે મેરીટાઈમ બોર્ડે કહ્યું હતું. આ સમિટમાં વલસાડ પાસે નારગોલમાં પોર્ટ બનાવવાની ઘોષણા થઈ હતી, જે હાલ પ્રારંભિક તબક્કામાં છે. શ્રી ગણેશ તો થયા. 2015માં પાછો વિકાસ આવ્યો. આ સમિટની જ વાત કરી રહ્યો છું. આ વખતે 21,304 સમજૂતી પત્રો થકી 25 લાખ કરોડના રોકાણના વાયદા થયા હતા. જોકે આવ્યા માત્ર 3 લાખ કરોડ. આ સમિટમાં બ્રિટન સરકારે ડેપ્યુટી હાઈ કમિશન કચેરીનો પ્રોજેક્ટ લાવવાની વાત કરી અને તેનો અમલ પણ થયો. વિકાસ કે લે તાલિયા બંધ. કેમ કે આ વખતે 25,000 કરોડના ખર્ચે સોલર પાર્કની પણ યોજના હતી, એ માત્ર કાગળ પર જ રહી છે. 2017માં પણ કંઈક આવું જ થયું. 3,30,000 કરોડનું રોકાણ આવ્યું એવું સરકાર કહે છે. જોકે મારી પ્રસ્તાવના જોઈને સરકારે 2017માં કેટલા કરોડના એમઓયુ થયા હતા એ જાહેર નથી કર્યું, જેથી મારા જેવા પત્રકાર એ મુદ્દો ના ઉઠાવી શકે કે જેટલા વાયદા થયા હતા તે મુજબ રોકાણ કેમ નથી આવ્યું. 2017માં ચીનની કંપનીએ સાણંદ પાસે ટાયર પ્લાન્ટનો પ્રોજેક્ટ નાખવાની વાત કરી હતી, જ્યારે જૈન કંપનીએ તો 35,000 કરોડનો પ્રોજેક્ટ લાવવાની વાત કરી હતી. આ બંને પ્રોજેક્ટ પર હાલ કોઈ જ પ્રગતિ નથી અને 2019નો વાઇબ્રન્ટ યોજાઈ ગયો, જેમાં 28,360 કરોડના એમઓયુ થયા છે. 28,360 એમઓયુ થયા છે, જેનો આંકડો શું છે તે જાહેર કરવામાં નથી આવ્યો. જોકે ગુજરાતના પત્રકારોએ જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આ આંકડા વિશે પૂછ્યું ત્યારે તેમણે જે જવાબ આપ્યો તેનાથી કદાચ ભાજપ ખુશ થઈ હશે. જોઈએ નીતિનભાઈ શું કહે છે. કહીશ તો કદાચ જુદી રીતે જોશો તમે. આપણે ગુજરાતીમાં વિવેકની સરસ કહેવત છે કે રોટલા સાથે આપણે સીધું રાખો, ટપ ટપ જોડે ના રાખો. આપણે ગુજરાતમાં ઉદ્યોગ આવે, રોજગારી આવે, સરકારને ફાયદો થાય, બહારના લોકો આવે. હવે જો જીએસટી આવ્યા પછી આપણને કન્ઝ્યુમર સ્ટેટને જ હવે ટેક્સનો લાભ મળવાનો છે. એટલે જેટલા વધુ ઉદ્યોગ આવે, જેટલા હાયર સ્કેલ લોકો આવે, ગુજરાતમાં ટર્નઓવર વધે, એટલો જે ખરીદી ગુજરાતીઓની જે ખરીદ શક્તિ વધે એ જ ટેક્સ ગુજરાત સરકારને મળવાનો છે. એટલે આ બધું જ આપણે જોઈએ છીએ અને ગુજરાતીઓની વેપાર ઉદ્યોગની ક્ષમતા તો આ બધાએ પ્રવચનમાં પણ કહ્યું કે ગુજરાતીઓ જ આ કરી શકે. એટલે આપણે એકબીજા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને મીડિયા ગુજરાતના બહુ બધા જ લોકોને મારી વિનંતી છે કે આ કોઈ સરકાર માટે નથી કરતા. આપણે વિશ્વાસ રાખવો જોઈએ, પણ માનનીય શ્રી નીતિનભાઈ પટેલ વિશ્વાસના આધારે વહાણ તરતા હોય છે, વિકાસ ન કરે. બની શકે નીતિનભાઈ તમે આવો જવાબ આપીને ભાજપમાં તમારા પ્રત્યે ફેલાયેલી નારાજગી અને અસંતોષ દૂર કરવામાં આંશિક સફળ થયા હો, પણ તમારે જવાબ આપવો પડશે, કેમ કે આ જવાબ સાંભળવા ગુજરાતે 140 કરોડ ખર્ચ્યા છે. એટલે કે આપે 3 દિવસ દરમિયાન જે 140 કરોડ ખર્ચ્યા ને તે મારા અને મારા દર્શકોના ટેક્સની કમાણી હતી. તેને અમે વ્યર્થ નહીં જવા દઈએ. ચર્ચામાં આગળ આ પણ વાત લઈશ, પણ અહીંયા મુદ્દો એ છે કે જો આટલો વિકાસ થયો છે તો રાજ્યની પરિસ્થિતિ કેમ નથી સુધરતી. જરા જોઈએ રાજ્યની પરિસ્થિતિ. કાકા પ્લીઝ, અવાજ જાય છે. છૂટક મજૂરી કરીને પડી રહી, કોઈ બી આવવાનું થાય તો અમારા સાપડા પડાવી દે, અમને આમ ભગાડી મેલા, ગાડીઓ જતી રહે પછી કે તમે મૂકી દેજો તમારો સામાન પાછો. દબાણવાળાએ આવીને હેરાન કરે, અમારો સામાન ત્યાં સામે પડ્યો, એક ત્યાં પડ્યો સામાન. કોઈ રોજગારી નહીં હાલતા, ના કોઈ અમી રીતે રહેતા હોય તો અમી રીતે બી નહીં રહેવા દેતા. પેલે અમુક ટાઈમે તો ગાડીઓવાળા આવે ને તો એના પહેલાં સાહેબો 4 વ્હીલર લઈને આવી જાય અહીંયા કે કાલે ગાડીઓ આવવાની છે એટલે તમારો સામાન લઈને પેન્ડલ લઈને આમ અંદર જતું રહેવાનું, સામાન ભરીને ગાડીઓ જતી રહે પછી આવીને તમે મૂકી દેજો. અમારું કોઈ આધાર છે નહીં, અમે આયા આટલા વર્ષોથી રહી પણ અમારું કોઈ ભાવ કે કોઈ પૂછવા આવતું નથી. કેટલા વર્ષો નાના છોકરા લઈને જાય ત્યાં છૂટક મજૂરી કરી છે. છૂટક મજૂરીમાં તાર કામ ધંધો મળતો નહીં, તો તમે શું કરો? માગીને ખાઈને પડ્યા રહી. અદ્રશ્યો હતા ઝાયડસ 4 રસ્તાના. ત્યાં આગળ જેટલા ભિક્ષુક છે એમની કથા વ્યથા અમે લેવાનું નક્કી કર્યું કે તે ખબર પડે કે વિકાસ ક્યાં પહોંચ્યો છે.
હવે તમે કહેશો કે રસ્તે રજડતા ભિક્ષુકોને તમે બતાવો છો, તો ખેર વિકાસ યુવાનો સુધી પહોંચ્યો છે ને કે નહીં એ પણ જોઈ લઈએ. જો એ બેરોજગાર યુવાનો શું કહી રહ્યા છે. એકચ્યુઅલી બીકોમ એમકોમ જેવી કોઈ ડિગ્રીની એ લોકોએ વેલ્યુ જ નથી રહી અત્યારે. બીકોમવાળા 6,000 5,000ની જોબ કરી રહ્યા છે. દેટ્સ મીન બીકોમ એમકોમ મજાકની વસ્તુ હોય, લાઈક ટાઈમપાસ એક ડિગ્રી તરીકે ખાલી રહી છે, એની કોઈ વેલ્યુ નથી. એટલે જોબ ઓપોર્ચ્યુનિટીઝ તો બહુ દૂરની વસ્તુ છે બધી વસ્તુમાં. બીકોમ ભણ્યા પછી કંઈ જોબ મળતી નથી જલ્દી, એટલે એમકોમ માસ્ટર કરવું પડે. એટલું બધું લાગતું નથી કે નહીં મળે, કેમ કે જોબ કોઈ જગ્યાએ અત્યારે રિક્વાયરમેન્ટ ઓછી છે, કેમ કે જોબ મળતી નથી. ત્યાં આગળ વેકેન્સી બહુ ઓછી હોય છે, એમાંય તે અનામતના લીધે કોઈ મેળ પડતો નહીં જલ્દી. અમુક જગ્યાએ લાગવગના લીધે તરત નહીં મળતી જોબ. એમ બીકોમ કર્યું પણ કેટલાય બેંકમાં પણ અમુક કેટલાય જગ્યાએ મેં આપ્યું, પણ ત્યાં રિઝ્યુમ સેન્ડ કર્યું પણ ઓછું છે એમ. બીકોમની તો કોઈ વેલ્યુ જ નથી, એમકોમ કરવું પડે છે. આ છે ગુજરાતના યુવાનોની પરિસ્થિતિ. વાસ્તવિકતા એ છે કે વાઇબ્રન્ટ થાય છે ને આપણા કરોડો ખર્ચાય છે. જે રોકાણના વાયદા થાય છે તે મુજબ રોકાણ આવતા જ નથી. ક્યાંક ને ક્યાંક સરકારમાં કંઈક તો કમી છે, જેને લીધે વિકાસ કાગળ પર જ રહે છે અને ભક્તો એમાં જ ખુશ થઈ જાય છે. વિકાસ તો સાચો રહેશે, બહાર ના આવે. હવે રસ્તો શોધવામાં આવશે. વાઇબ્રન્ટ દરમિયાન કેટલી રકમના એમઓ થયા તે હવે સરકારે જાહેર કરતી નથી, પણ હવે જાહેર કરવાની ઈચ્છા પણ સરકારને નથી. ભવિષ્યમાં મારા જેવા પત્રકાર આ મુદ્દો ઉઠાવી ન શકે એટલા માટે સરકાર આ આંકડા જાહેર નથી કરતી. સરકારની સીધી રીતિ છે, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી, પર બાંસુરી બજેગી. કેમ કે જે 140 કરોડ ખર્ચાયા છે ને એ અમારા પરસેવાના છે. તમે તો 3 દિવસ અમારા પૈસે પેટ ભરીને મિષ્ટાન જમ્યા છો અને લક્ઝરિયસ કારમાં ફર્યા છો, જેથી તમારે જવાબ આપવો જ પડશે. તમે જવાબ આપો એ પહેલાં હું તમને બતાવું કે વિકાસ કોને કહેવાય. જે 140 કરોડ આપે ખર્ચ્યા તે વાઇબ્રન્ટમાં ન ખર્ચીને જો તમે અન્યત્ર ખર્ચ્યા હોત તો તમે જિલ્લા કક્ષાના શહેરોમાં 3 બસ સ્ટેન્ડ બનાવી શક્યા હોત, 2 મોટા ડેમ બનાવી શક્યા હોત, જેથી ખેડૂતોની સમસ્યા હલ થઈ જાત. ગુજરાતના અંતરિયાળ ગામોમાં 300 કિમીનો રોડ બનાવી શક્યા હોત. સૌની યોજનામાં 15% પાઇપલાઇનો નાખી શકાઈ હોત. 100થી પણ વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખોલી શકાયા હોત. કોઈ એક મોટા શહેરમાં સિટી બસ સેવા શરૂ કરી શક્યા હોત. અને સૌથી મહત્વની વાત, જો વાઇબ્રન્ટ બેરોજગારી ઘટાડવા થતી હોય તો આ 140 કરોડના ખર્ચે મહિને 20,000ના પગારથી આપ 5,833 સહાયકોને રાજ્યના જુદા જુદા વિભાગોમાં 1 વર્ષ માટે નિમણૂક આપી શક્યા હોત. જો આમ કર્યું હોત તો વિકાસને શોધવો ન પડ્યો હોત, વિકાસ દેખાતો હોત. વાઇબ્રન્ટ બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાઇબ્રન્ટના વિરોધને વિકાસના વિરોધી ગણાવી ચૂક્યા છે. બની શકે આપ પણ મને સરકારનો વિરોધી સમજો, વિકાસનો વિરોધી સમજો, પણ સાચું માનો હું આપનો વિરોધી નથી. હા, આલોચક ચોક્કસ છું. માટે જ વિકાસ ક્યાં કરવાની જરૂર છે એ દિશા બતાવું છું. આપે 140 કરોડ ખર્ચ્યા છે, જેને લીધે મારે આજે લાંબી પ્રસ્તાવના બોલવી પડી, જેને હવે હું પૂરી કરું છું. આશા રાખું કે આ ભાજપમાંથી જે રડવાનો અવાજ નીકળ્યો છે તે મારા સ્ટુડિયો સુધી ના પહોંચે. ભક્તો ઈચ્છે તો ચેનલ બંધ કરીને પોગો કે ડાયરાની ચેનલ જોઈ શકે છે. હું ચર્ચાની શરૂઆત કરું છું. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે અર્થશાસ્ત્રી હેમંત શાહ, જે ટૂંક સમયમાં જોડાશે, વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા, કોંગ્રેસના નેતા ગિરીશ રાવલ અને ભાજપ તરફથી મજબૂત પક્ષ મૂકનાર કિશનસિંહ સોલંકી. ત્રણેય જણની શરૂઆત કરું છું. સૌથી પહેલો સવાલ હું ચર્ચામાં એક પૂછીશ કિશનસિંહ, કે ગુજરાત વિકાસ મોડલ ખરું? યસ. કઈ રીતે? ભૂતકાળ ભૂલી જા ભલા, વાત હજી બાકી છે. આ તો છે પવનની લહેર, તોફાન હજી બાકી છે. 2003 થી 2017 સુધીના આપે જે આંકડા આપ્યા જી, એમાં આ એ જ વિકાસની પરિભાષા છે કે જેમાં ગુજરાતની અસ્મિતા, ઓળખ અને ગૌરવ સામે વિરોધ પક્ષોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામ સાથે ગુજરાતને કલંકિત કરવાનો જે કુપ્રચાર, એટલે વાસ્તવિકતા બતાવીએ એટલે કલંકિત પ્રપંચ, ગુજરાત વિરોધી હવા, ચલો તમે તમારી રાજકીય વાત કરી લો, દેશ અને દુનિયાભરમાં જે ઉઠાવી હતી એની સામે ગુજરાતને પગભર ઊભું કરવા માટે, ગુજરાતની અસ્મિતા સામેના પડકારને પહોંચી વળવા માટે 2003 થી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આખી કોંગ્રેસ સરકારને તમામ વિપક્ષો જ્યારે ગુજરાતને બદનામ કરવા ઉપર તુલ્યા હતા, મોદી સાહેબ ઉપર એક પણ ગાળ એમણે બાકી નહોતી જે એમણે ના લગાવી હોય, એક પણ આક્ષેપ એવો નહોતો જે મોદી સાહેબ પર ના લાગ્યો હોય.
આ તમામ સાહેબ મોદી પડકારોની- સાહેબની વિકાસની વાત કરો હા, એ સાહેબ. હું ત્યાં જાઉં છું. હા, એ વિકાસની રોડા નાખવાનું. મોદી સાહેબનો બીજું પર્યાય એટલે વિકાસ. That's why વિકાસ બોલું કે મોદી સાહેબ બોલું આપણે એક જ વખતે સમજવાની. When I said મોદી સાહેબ, that means વિકાસ. અચ્છા, એટલે okay, વિકાસનો પર્યાય જ મોદી એટલે સાહેબ. મોદી સાહેબ અત્યારે પ્રધાનમંત્રી છે ને ગુજરાત એટલે રોલ મોડેલ છે, એ બરાબર? 2003 થી સુજલભાઈ હા. એમણે ગુજરાતને વિકાસની કેડી કંડારવાનું શરૂ કર્યું હતું. 2003માં જ્યારે અનેક પડકારોનો ગુજરાત સામનો કરી રહ્યું હતું, કુપ્રચારનો સામનો કરી રહ્યું હતું, પ્રપંચોનો સામનો કરી રહ્યું હતું, રાજકીય પ્રપંચોનો સામનો કરી રહ્યું હતું, ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાભરમાં ગુજરાતની આઝાદી પહેલાની જે શાખ હતી એ શાખને બચાવવા માટે, આપણી એ હવાને બચાવવા માટે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી. વાઇબ્રન્ટ સમિટના આંકડાઓ આપ બોલી ગયા છો એટલે હું આંકડાઓમાં નથી પડતો, પણ જી. અત્યાર સુધીમાં 11 લાખ કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં થઈ ગયું છે સત્તાવાર આંકડાઓ પ્રમાણે. અને વાઇબ્રન્ટ સમિટ શેના માટે યોજવામાં આવે છે, બેઝિક પ્રશ્નને પણ સમજવો રહ્યો. 11 આપ જે પણ કયા આંકડાઓ, એ આંકડાઓમાં આપનો પ્રશ્ન કેવું છે, પાણીમાંથી પોરા કાઢવાની વાત છે કે જે લોકો વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ અને દુનિયામાંથી તમામ લોકોને આહવાન છે, આવો ગુજરાતમાં વિકાસની, ઉદ્યોગોની, રોજગારીની વિપુલ તકોનો આપ લાભ લો. એમાં આપ પણ અપેક્ષિત છો અને દુનિયાના તમામ લોકો અપેક્ષિત છે. બધા પોતપોતાના આવીને આઈડિયા મૂકે છે, પ્રોજેક્ટ મૂકે છે. એને ગુજરાત સરકાર એમની ક્ષમતા પ્રમાણે પ્રોજેક્ટ્સો સાથે MOU કરે છે. એમાંથી 100% પ્રોજેક્ટો જ્યારે આવ્યા હોય તો એમાંથી આપને એ પણ બેઝિક વાત છે કે જે વાયેબલ થતા હોય, ક્યાંય ટેકનિકલ ગુડ્સ ના આવતી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ કરતું હોય, સરકાર સપોર્ટ કરતી હોય, એવા 30 થી 50% પ્રોજેક્ટો સાનુકૂળ થતા હોય છે. બાકીના પ્રોજેક્ટો કાગળ પર હોય છે. એનો મતલબ એવો નથી કે જીન્યુઅન લોકો નહોતા કે ફેક હતા. સરકાર માત્ર એ આંકડાઓ આપે છે કે એકચ્યુઅલ વાઇબ્રન્ટ વખતે જે આંકડાઓ આવ્યા એ આંકડાઓની જ્યારે મીડિયા માંગણી કરે છે તો એ આંકડાઓ આપવામાં આવે છે. વાઇસ વર્ષા ગુજરાત સરકારે એ પણ આંકડાઓ આપેલા એ છે. હવે તો બંધ કરી દીધા ને આંકડા આપવાના. એ આંકડાઓ તમે જે રૂપિયામાં માંગો છો, અચ્છા. કેટલા કરોડ રૂપિયાનું, અમે 140 કરોડ ખર્ચીને તો આટલું તો માંગુ ને. તો કમો 11 લાખ કરોડ આવ્યા પણ છે. એટલે તમે 140 કરોડની વાત કરો છો, સાલા. તમે 11 લાખ કરોડ આવ્યા પણ છે. સાહેબ આખું દેશનું અર્થતંત્ર કેટલા કરોડમાં ચાલે? ના કહેવાનો મારો ના સીધી જ વાત. આપ પોઈન્ટ બ્લેન્ક પ્રશ્ન, પોઈન્ટ blank. બ્લેન્ક આખા દેશનું અર્થતંત્ર કેટલા કરોડમાં ચાલે? 11 લાખ કરોડ અહીંયા આવી ગયા. 11 લાખ કરોડનું મૂડીરોકાણ થયું છે. સાહેબ હસતા હસતા હું આ અસત્યને સરકારી- સ્વીકારું છું, શેના માટે સત્ય હશે? એટલે મારા હાસ્ય સાથે મારી સ્વીકૃતિ ના સમજી લેવી. 11 લાખ કરોડ અને હું સત્તાવાર સારું, ચલો ઓકે, એની મજબૂરી ચલો આ તમારા 11 લાખ કરોડ ને એની છેદ ઉડાડી દો મજબૂરી છે. કિશનભાઈ. એની મજબૂરી છે. હું તમને કડવી વાસ્તવિકતા મને એક વસ્તુ કહો. મને એક વસ્તુ હું કહો. એમને કડવી કડવી વાસ્તવિકતા હું એ પણ ચામડી તતડી જાય એવી ભાષામાં કિશોરભાઈ, એક મિનિટ, એક કિશોરભાઈ, કહેશો ને તમે, હું સાંભળીશ. હવે વાત એ છે, ના હું વાત કરું ને. આજે ના. તમે બહુ પ્રચાર કર્યો. હવે 3 દિવસથી સાહેબ આ ચેનલ ના, ઉપર હું બોલો. વાઇબ્રન્ટના પ્રચાર કરું. બોલો આપ. સાલા 140 કરોડ રૂપિયા આપી અને મારે આજ જોવાનું હતું. ઓબ્વિયસલી આ જોવાનું હતું એટલે આવી રહ્યું છે ગુજરાતને. સાહેબ એ જ role model. 2003 માં ને 5 માં શરૂ થયેલો તો તમે મેટ્રો શું? પ્રોજેક્ટ, એના કૌભાંડીઓ કે હજુ જેલમાં તમે- ગયા, જામીન થઈ ગયા, પણ પ્રોજેક્ટ પૂરો ના સુજલભાઈ, થયો. તમે પર્ટિક્યુલર પ્રોજેક્ટને લઈને આક્ષેપ નહીં, કરી નહીં, રહ્યા આખું છો. એ તો સાહેબ, હવે બધા શું લાગે છે? પ્રોજેક્ટનું હું તમને પ્રસ્તાવનાઓ ગણાવું. કેટલી મહેનત કરી છે હું મેં. તમને જે country part મા- થાય છે. મારા તમને રિસર્ચને તો ધ્યાન રાખો. ના, આપણા હું research તમને ને ધ્યાનમાં રાખું ગણાવું. છું. તો આપણા નહીં, નહીં, researchમાં હું આપણે એ તમને- પણ કીધું હું હોત તમને કે ગણાવું. દુનિયાના સૌથી વધારે પ્રગતિશીલ દેશો એ UK નહીં, હોય, કેનેડા, એવું કહું. US હોય, એ પણ આપણા ના, partner country એ તરીકે તમને જોડાયા ગણાવું, છે. પણ પછી શું? એ ગણાવું આવ્યા સાહેબ. છે project ખાલી આવ્યા બ્રિટનની છે. એમ્બેસી શરૂ એ થઈ. ગણાવું. એક એ મિનિટ. ગણાવું સાહેબ, એ તમને ગણાવું. સારું, ચલો આ બધી વાતોનો છેદ ઉડાડી દો. વિકાસ રોલ મોડેલ છે એ વાત હું સ્વીકારું છું. આખા ગુજરાતમાં દેશ માટે હા, અને ગુજરાત વિદેશમાં પણ. ગુજરાત વિકાસનું રોલ મોડેલ છે. Yes. સ્વીકારું છું. કિશોરભાઈ સ્વીકારો, ગિરીશભાઈ તમે પણ સ્વીકારો, નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી છે, હું સ્વીકારું છું, તમે બંને પણ સ્વીકારો. વિકાસનો પર્યાય જ મોદી સાહેબ, એ કોંગ્રેસ ચલો એ સરકાર પણ હું સ્વીકાર્યું. હવે મને એમ કહો કે જો વિકાસ ખાલી માનસીનો વિકાસ મિનિટ. થયો છે. ના, ના, બાકી કોઈનો થયો નથી. અત્યારે એક એનો મિનિટ મળ્યું. કિશોરભાઈ એનો મુદ્દાથી મળ્યું. ના ભટકો. એનો કિશોરભાઈ મળ્યું છે. કિશોરભાઈ પ્લીઝ. ફ્રાન્સના પ્રોજેક્ટ ના એક મિનિટ કિશોરભાઈ પ્લીઝ મુદ્દાથી ના ભટકો. હવે ગુજરાત જો વિકાસનું રોલ મોડલ હોય અને વાઇબ્રન્ટ ગુજરાતમાં થતો હોય તો મારો સીધો જવાબ આપો કે વાઇબ્રન્ટ બીજા રાજ્યોમાં જ્યાં ભાજપની સરકાર છે કેમ નથી થતા? તો બીજા રાજ્યો શું ગુજરાતની જેમ? એક મિનિટ આપને કદાચ માહિતી આપી દઉં. જી, મધ્યપ્રદેશમાં પણ થયું છે, ઓહ કર્ણાટકમાં પણ થયું છે જ્યારે ભાજપની ગવર્મેન્ટ હતી, મહારાષ્ટ્રમાં પણ થયું છે, રાજસ્થાનમાં પણ થયું છે, અચ્છા. એ મધ્યપ્રદેશ એટલે એવરીવેર બધે જ થયા છે. અને ગુજરાતના વાઇબ્રન્ટ પરથી જ પ્રેરણા લઈ બાકીના રાજ્યો, ઇવન કોંગ્રેસ શાસિત પ્રદેશોએ કર્યા છે. અને બધા કોંગ્રેસ શાસિત પ્રદેશોને પણ આમાં આમંત્રણ હતું. હવે રહી વાત આજની, આપ એક મુદ્દો કીધો આપના પ્રવચનમાં, પ્રવચન નહીં, મારી પ્રસ્તાવના. આપની પ્રસ્તાવના, મારે પપ્પુ દદ્દુ નથી બનવું ભાઈ. આપના પ્રસ્તાવમાં હા. કે ગુજરાતના એક સિનિયર લીડર હા. અને વર્ષોથી આટલા બધા કોંગ્રેસ ઇલેક્શનો હારી છતાં એમના સતત સલાહકાર રહેલા હા. એક સિનિયર લીડર શ્રી પટેલે આજે સ્ટેટમેન્ટ આપ્યું વાઇબ્રન્ટમાં છે
તો આજે દેશને અને ગુજરાતને ખરેખર આનંદ થાત કે શ્રી પટેલે UPA 1 અને UPA 2માં થયેલા ભ્રષ્ટાચારના આંકડાઓ સામે અમારા વાઇબ્રન્ટ ગુજરાતના વિકાસના આંકડાઓની સરખામણી કરી હોત તો ખરેખર આ દેશના વિકાસમાં, આ દેશની પ્રજામાં એ લેખે લગાવ. કારણ કે એ જે આંકડાઓ છે આપણે એ જે નિવેદન આવ્યું છે એનું સેલિબ્રેશન કરી નાખીએ. તમારા સપોર્ટમાં છે ને, ચલો સેલિબ્રેશન કરીએ. એક નાનકડો બ્રેક લઈ લઉં છું અને અમે થોડી ઉજવણી કરીને પાછા આવીએ છીએ. ક્યાંય જતા નહીં, કેમ કે આજે વિકાસની ઇજ્જત દાવ પર લાગી ગઈ છે. ક્યાંય જતા નહીં, એક નાનકડા બ્રેક બાદ. વિરામ બાદ સ્વાગત છે. વાત ચાલી રહી છે વિકાસ ઉપર વાઇબ્રન્ટની. હેમંત શાહ મારી સાથે અર્થશાસ્ત્રી જોડાયેલા છે. હેમંતભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. મારી સાથે સ્ટુડિયોમાં ભાજપના પ્રવક્તા કિશનસિંહ સોલંકી, વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા અને કોંગ્રેસના નેતા ગિરીશ રાવલ છે. એ ત્રણેય પણ આપનું સ્વાગત કરે છે. જી હેમંતભાઈ, હું આપનાથી જાણવા માંગીશ કે આ વાઇબ્રન્ટ થઈ રહ્યા છે, 140 કરોડનો આપણે ખર્ચ કરી ચૂક્યા છે, એનાથી હકીકતમાં શું ગુજરાતમાં વિકાસ આવી રહ્યો છે? વાઇબ્રન્ટ ગુજરાતની સમિટથી ગુજરાતમાં વિકાસ થયો છે એવું માની લેવું એક બહુ મોટો ભ્રમ છે. જી, મને એવું લાગે છે કે આ જે ખર્ચા છે એ બિલકુલ ખોટા ખર્ચા છે. આવી બધી મીટિંગોથી અથવા પરિષદોથી કોઈ દિવસ મૂડી રોકાણ આવે છે એવું દુનિયામાં ક્યાંય બન્યું નથી. બે બાબતો બહુ મહત્વની છે મૂડી રોકાણને માટે. જી, એક છે તે સરકારની પોતાની ઔદ્યોગિક નીતિ અથવા મૂડી રોકાણને આકર્ષવા માટેની નીતિ, અને બીજું છે તે કોઈ પણ સાહસિકને અથવા ઉદ્યોગપતિને જ્યારે એમ લાગે છે કે એ જે કંઈ મૂડીરોકાણ કરવાના છે એનાથી એને લાભ થવાનો છે, એને નફો થવાનો છે, ત્યારે એ મૂડીરોકાણ કરે છે. ગુજરાત સરકારની 1960 પછીની હંમેશા એવી નીતિ રહી છે કે ઉદ્યોગો આકર્ષાય, અને આ સદીનો આરંભ થયો એ પહેલા પણ ગુજરાત ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય ભારતમાં ગણાતું. જી, એ વખતે વાઇબ્રન્ટ ગુજરાતની કોઈ પરિષદો થતી નહોતી કે બીજા કોઈ નામથી પણ આવી કોઈ પરિષદો થતી નહોતી, અને છતાંય મૂડીરોકાણ થતું હતું. હવે સવાલ એ આવે છે કે ખરેખર મૂડીરોકાણ કેટલું થાય છે. 2003, 2005, 7 અને 11 આ 4 વર્ષ જે વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદ થઈ એમાં જી, ગુજરાત સરકારે એવું કહ્યું 5 વાઇબ્રન્ટ ગુજરાત પરિષદો થઈ 2003 થી 2011. એમાં ગુજરાત સરકાર એમ કહે છે કે લગભગ 40 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણના વાયદા થયા, MOU થયા, પણ એમાંથી માત્ર 3 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું. એટલે 8% જેટલી જ સફળતા પ્રાપ્ત થઈ છે. આ ગુજરાત સરકારના પોતાના આંકડા છે. સામાજિક આર્થિક સમીક્ષા જે દર વર્ષે ગુજરાત સરકાર બહાર પાડે છે એમાં લખવામાં આવેલા આંકડા છે. ઠીક. બીજું કે વિધાનસભામાં જે સરકારે જવાબો આપ્યા છે એમાં આપેલા આંકડા છે. પછી 2013, 2015 અને 2017 આ 3 પરિષદોમાં 86 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે એવા MOU થયા. હવે આગળ જો 3 લાખનું થયું હોય તો આ 3 વર્ષમાં 86 લાખનું મૂડીરોકાણ થઈ જાય. આ તો મને તો આશ્ચર્ય લાગે છે અને આઘાત લાગે છે કે આવા આંકડા ક્યાંથી પેદા કરવામાં આવે છે. એ તો આપણે 2028માં જઈશું ને. અને તે એ છે કે રિઝર્વ બેંકના પોતાના આંકડા એવું કહે છે. હાજી, ના, આપ બોલો. હેલો, હા, રિઝર્વ બેંકના પોતાના આંકડા એવું કહે છે કે 2016-17માં આખા દેશમાં 42 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું હતું. બરાબર. આખા દેશમાં 42 લાખ કરોડ રૂપિયાનું 2016-17માં. હવે ગુજરાત સરકાર એમ કહે છે કે અમે 40 લાખ કરોડ રૂપિયાના MOU કર્યા. હવે મને નથી સમજાતું કે આખા દેશમાં 42 લાખનું થાય અને ગુજરાતમાં 40 લાખનું થાય
તો આ તો કેવી રીતે શક્ય બને મને એ સમજાતું જ નથી. તમારી સમજણમાં એટલે મને વધારો લાગે કરવા કે માટે આ બધા ગપ્પા છે. અને બેઝિક વાત જો કહેવી હોય તો એમ કહી શકાય. જી વાત પૂરી કરો. હેલો મને એવું બહુ સ્પષ્ટપણે લાગે છે કે આ તો છે ને એ જાણે કે સરકારનું લગન લીધું હોય ને અને બધાને બોલાવે અને ભેગા થઈ ખાઈ પીને મજા કરે વાતો કરીને છૂટા પડે એવા પ્રકારની એક પરિસ્થિતિ આ વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદોમાં થાય છે. તમે જો રોજગારીના આંકડા લો તો પણ તમને કહી દઉં કે જે છેલ્લી ગુજરાત સરકારની સામાજિક આર્થિક સમીક્ષા છે એમાં એમ લખવામાં આવ્યું છે કે 2003 થી 2017 સુધીમાં જે વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદો થઈને એને પરિણામે જે મૂડીરોકાણ થયું એને પરિણામે 17,09,881 લોકોને રોજગારી પ્રાપ્ત થઈ. હવે આ આંકડો જો તમે સાચો માનો અને સાચો જ છે એમ માની લઈએ તો એક વર્ષમાં, કારણ કે આ તો 14 વર્ષનો કુલ આંકડો આપ્યો, એટલે એક વર્ષમાં 1,22,000 લોકોને રોજગારી પ્રાપ્ત થઈ વાઇબ્રન્ટ ગુજરાતને પરિણામે. અથવા એમાંથી કઈ મૂડીરોકાણ થયું એને પરિણામે. હવે આખા ગુજરાતમાં દર વર્ષે લગભગ 11 લાખની વસ્તી વધે છે. તો મારો કહેવાનો મુદ્દો એ ઉભો થાય છે કે જો 11 લાખ લોકો નવા શ્રમ બજારમાં આવતા હોય, લેબર માર્કેટમાં આવતા હોય ને ઔદ્યોગિક રોજગારી 1.22 લાખ લોકોને મળતી હોય તો એનો અર્થ એવો થયો કે 10% કે 12% લોકોને રોજગારી આ વાઇબ્રન્ટ ગુજરાતની સમિટમાં જે મૂડીરોકાણ થાય છે એનાથી મળે છે, બાકીના લોકોને રોજગારી મળતી નથી. આ એક વાસ્તવિકતા છે અને મને લાગે છે કે એનો સ્વીકાર કરવો જોઈએ. ખાલી શબ્દો બોલવાથી અને મોટા મોટા ભાષણો આપવાથી રોજગારી પેદા થતી નથી અને મૂડીરોકાણ આવતું પણ નથી અને દુનિયામાં એવું ક્યાંય થયું પણ નથી. સાચી વાત છે. હેમંતભાઈ, આપનો એક પ્રશ્ન હતો કે જ્યારે રિઝર્વ બેંક કહે છે કે 42 લાખ કરોડનું રોકાણ થયું છે દેશમાં અને ગુજરાત સરકાર કહે છે કે 40 લાખ કરોડનું રોકાણ થઈ ગયું છે ગુજરાતમાં, એટલે આપને સમજાતું નથી પણ આપની સાથે સાથે મને પણ સમજાતું નથી. એટલે આપણા બેની સમજણ દૂરમાં વધારો કરવા માટે ભાજપના નેતા કિશનસિંહ સ્ટુડિયોમાં હાજર છે, એ જવાબ આપશે. પહેલાં કિશનસિંહ આપશે ને પછી ગિરીશભાઈ એમને પૂછશે. હેમંતભાઈએ જે આંકડાઓ આપ્યા, હેમંતભાઈની પોતાની અર્થશાસ્ત્ર પ્રમાણેની સમજ પ્રમાણે આંકડાઓ આપ્યા. ક્યારેય ગુજરાત સરકારે એવું નથી કીધું 40 કરોડ રૂપિયાનું રોકાણ થયું. હી ઇઝ ટોકિંગ અબાઉટ એ મિક્સ કરવા. અર્થશાસ્ત્રીઓની હંમેશા આંકડાકીય રમતમાં એ લોકો માસ્ટર હોય, એટલે આંકડાઓ મિક્સ કરવાની એમને સારી ફાવટ હોય. મેટર ઓફ ફેક્ટ છે. હેમંતભાઈ, એ વાતનો જવાબ આપો કે 2003 પહેલાં ગુજરાતમાં કેટલા એગ્રી એન્ડ ફૂડ પ્રોસેસિંગ યુનિટો હતા, કેટલી કેમિકલ પેટ્રોકેમિકલ્સ જીઆઈડીસીના લાર્જ પ્રોજેક્ટો હતા, કેટલા સોલાર પ્રોજેક્ટો હતા, કેટલા બાયોગેસ પ્રોજેક્ટો હતા, કેટલા ટેક્સટાઇલ પાર્કો હતા. આવું મારી પાસે આખું લિસ્ટ છે. કેટલું એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ્રીમાં કામ થયું હતું, કેટલું ફાઇનાન્શિયલ સર્વિસીસ લાઇક ગિફ્ટ સિટીનું કામ થયું હતું. એટલે આપના અર્થશાસ્ત્ર પ્રમાણે રિઝર્વ બેંકને ટાંકીને કે વિધાનસભાના આંકડાઓને ટાંકીને આપ સાચા હોઈ શકો છો. વિધાનસભામાં સરકાર ખોટું બોલે છે? નહીં, હું બોલ્યો વિધાનસભાના આંકડાઓ પ્રમાણે આપ સાચા હોઈ શકો છો. વિધાનસભાના આંકડા બોલજો ફરી. એક મિનિટ, લેટ મી સી સુજલભાઈ, લેટ મી ફિનિશ માય પોઈન્ટ. રિઝર્વ બેંક પણ ખોટું બોલે છે. ના, રિઝર્વ બેંક નહીં. રિઝર્વ બેંકના તમે જે આંકડાઓ આપ્યો છો એ ગુજરાતના સંલગ્ન આંકડાઓ નથી. રિઝર્વ બેંકના આંકડાઓ દેશમાં કેટલું મૂડીરોકાણ આપ્યું, એફડીઆઈ કેટલી આવી, એના આંકડાઓ છે. એને તમે ગુજરાત સાથે સાંકળી ના શકો. પણ ગુજરાતના મુખ્યમંત્રી તો કે છે નંબર 2 એમણે દેશમાં કેટલું મૂડીરોકાણ આવ્યું, દેશમાં કેટલું મૂડીરોકાણ આવ્યું ગુજરાતમાં, એમાંથી અરે પણ દેશમાં 42, હા હું તમને બોલવા દઉં. હવે 42 લાખ કરોડનું જો રોકાણ થયું હોય, ગુજરાત સરકાર એવું કહેતી હોય કે 40 લાખ કરોડનું રોકાણ થયું છે. આખા દેશમાં 42 લાખ કરોડ રૂપિયા. આખા દેશની વાત છે. પણ ગુજરાત સરકાર તો એમ કહે છે કે 40 લાખ કરોડ અમે લાયા. ગુજરાત સરકાર નથી 40 લાખ કરોડ. મારો પ્રોબ્લેમ ગુજરાત સરકારના એ સ્ટેટમેન્ટથી છે. કઈ ગુજરાત સરકારે એવું કીધું મને બતાવે. કઈ ગુજરાત સરકારે કીધું, કયા મુખ્યમંત્રી છે અમારા કે નાયબ મુખ્યમંત્રીશ્રીએ કીધું કે 40 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે? મારો વાત ગુજરાત સરકારે કીધું એનાથી છે. પરિષદના અંતે જાહેર થયેલા આંકડા છે. તમે જાહેર થયેલા આંકડાઓ તો મારી પાસે પણ છે. એ આંકડાઓ એટલે એવું, ચલો આ લોકો જે બી પ્રેસ કોન્ફરન્સ કરે જાહેર કરે વિધાનસભામાં બોલે એ બી ખોટું. ના, મતલબ એવો વિધાનસભામાં તમારે વાતનો મતલબ તો એ ના, એ બતાવો વિધાનસભાનું કાગળ બતાવો. અરે હેમંતભાઈ વિધાનસભાના આંકડા બોલો, હું તમારા મોઢે સાંભળવા માંગુ છું. અવાજ કપાઈ ગયો. જુઓ, હું તમને ખરેખર કહું છું કે 2013, 2015 અને 2017માં
86 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે એવા MOU હા, એ જ છે તમારી પ્રસ્તાવનામાં તમે જે આંકડાઓ બોલ્યા એ જ આંકડાઓનો સંદર્ભ આપી રહ્યા છો. સંદર્ભ એટલે ગુજરાત સરકાર- મારું રિસર્ચ ખોટું? ના, આપની પ્રસ્તાવનામાં આપ એ આંકડાઓ મેં બોલ્યા હું બોલી જ ગયો છું. જે પ્રસ્તાવિત વાઇબ્રન્ટ સમિટમાં જે MOU થયા અને પ્રસ્તાવિત રોકાણની વાત હતી એની આપ વાત કરી રહ્યા છો. એકચ્યુઅલ મૂડી રોકાણ એમાં કેટલું થયું? હું આપને 2003 થી એક જ લીટીમાં બોલી ગયો કે 11 લાખ કરોડનું મૂડી રોકાણ થયું છે. આ તો પ્રસ્તાવિત, એનો અર્થ છે ને કે તમે ગપ્પા મારો છો. કોણ ગપ્પા મારે છે? તમે યાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હેમંતભાઈ, તમે વાઇબ્રન્ટમાં તમે કાલે લઈને જાઓ 50 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અર્થશાસ્ત્રી તરીકે કે ઉદ્યોગપતિ તરીકે કે એક વ્યાપારી તરીકે, તો કે ગુજરાત સરકાર આપને ના નથી પાડવાની. ગુજરાત સરકાર આપને આમંત્રણ છે ગુજરાતમાં ઓપોર્ચ્યુનિટીઝ માટે. એટલે આપણે એને આંકડાઓમાં તબદીલ કરી એક મિનિટ, અને એને ગિરીશભાઈ એને પ્રચાર કરવાનો કોંગ્રેસી ટાઈપ પ્રચાર હું કહી દઉં. મતલબ નથી એનો. કેતનભાઈ ધીરપાત રાખજો, તમારો હવે મસ્ત બોલો. હવે મારે એમ કહેવું છે સાહેબ કે 11 લાખ કરોડનું રોકાણ થયું. હા, કિશનસિંહે બહુ સારો ઇતિહાસ બનાવી દીધો. જ્યારે ભાજપને સત્તા આપવામાં આવી ત્યારે ફક્ત 17,000 કરોડ ગુજરાતના માથે દેવું હતું. હા, આજે 2.5 લાખ કરોડનો આંકડો આવી ગયું છે. હવે જો તમે આટલો મોટો વેપાર કર્યો હોય, આટલી બધી ઇન્ડસ્ટ્રીઓ લાયા હોય, તો આ દેવું શેનું છે? નંબર 1. નંબર 2 કે જો રોજગારીઓ વધી હોય અને જો ઉત્પાદન વધ્યું હોય તો વેટ અને જીએસટીની ઇન્કમમાં ઘણો બધો વધારો થયો હોય. આ સરપ્લસ ઇન્કમની વાત કરું. સ્ટેબલ ઇન્કમ તો જે હતી જ. આજે વાઇબ્રન્ટના કારણે જે નવું એડિશન ઇન્વેસ્ટમેન્ટ થયું એની જો ઇન્કમ વધાર કરવામાં આવે તો ગુજરાત રાજ્યની આવક 11 લાખ કરોડના ફક્ત જો એવરેજ જીએસટી 10% ગણી એની પ્રોડક્ટિવિટી એની થાય 25%. કોઈ પણ ઇન્ડસ્ટ્રી નાખવામાં આવે તો એની વાર્ષિક પ્રોડક્ટિવિટી 25% હોય. એટલે 25% એટલે 11 લાખ કરોડના એરાઉન્ડ 2.5 લાખ કરોડ રૂપિયા ઉપરનું પ્રોડક્શન થતું હોય. અને 2.5 લાખ કરોડ રૂપિયા ઉપર 10% જીએસટી, 25,000 કરોડ રૂપિયાનો જીએસટી આપવો જોઈએ. અને દર વર્ષે આટલી ઇન્ડસ્ટ્રીઓની અંદરથી ઓછામાં ઓછી 50 લાખ રોજગારીઓ ઉત્પન્ન થવી જોઈએ. કિશનજીભાઈ એક મિનિટ. હવે તમે અરે જીએસટી ની બદલીમાં વેટના એક્સાઇઝ હતું સાહેબ, એ કઈ ટેક્સ ફ્રી હતું જ નહીં. સવાલ હું અત્યારે જીએસટી છે એટલે જીએસટી કીધું તો તમે હમણાં કહી દો કે તમે તો આઝાદી વખતના આંકડા લઈ આવો છો એટલે મારે હમણાં જ કરો ને, આપણે 2003 થી જ કાઢો. ખાલી ભ્રષ્ટાચારના આંકડાઓ કર્યા તો ભ્રષ્ટાચારની વાત કરીએ છીએ. આ 56 ની છાતી વરાય કોઈને પૂર્યા નથી. ભ્રષ્ટાચાર તો મને દેવું જ ના રહે, દેવું જ ના રહે. પણ રોલ લાવો ને, જો ભ્રષ્ટાચારીઓને પકડી બતાવો તમે, તમારા તાકાત તો છે પકડી અંદર કર્યા છે. કઈને પૂર્યો નથી. એ તમે રૂજી સ્પેક્ટ્રમમાં બતાવો, તમે જે દેવા વાત કરો છો એમાં કોઈને પૂર્યો નથી. ખાલી ગપ્પા મારવાથી થોડી દેશની જનતા મૂર્ખ બને છે. બીજી વાત કહી દઉં સાહેબ કે 2.5 લાખ કરોડના દેવા ઉપર અત્યારે દેશ ચાલી રહ્યો છે, આ ગુજરાત ચાલી રહ્યું છે. તો ક્યાં ગયા પૈસા? નથી કોઈને નોકરી મળતી, નથી કોઈને આરોગ્ય મળતું, શિક્ષણ મોંઘું થઈ ગયું, દવાઓ મોંઘી થઈ ગઈ, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થઈ ગયું, ડીઝલ મોંઘું થઈ ગયું. માણસોને રોજગારીની વાતો, હવે MOU ની વાત કરી દઉં. રોજગારી મળી વાઇબ્રન્ટની અંદર, જેણે ફૂડ સપ્લાય કર્યું એમના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યાંથી આવે છે, જ્યાં કલેક્ટરેટ ઓફિસ નહોતી, ત્યાંથી માણસો અહીંયા અનસ્કિલ લેબરની વાત જ નથી કરતા. કેટલા અનસ્કિલ લોકો આખા દેશમાંથી ગુજરાતમાં આવે છે. કસાયનો જુમલો કે તમારા અમેઠીમાંથી આવે છે લોકો. અરે ગુજરાતમાં રોજગારી માટે અમેઠીમાંથી લોકો આવે છે. એક જ મિનિટ, તમે કાલની વાત રાયબરેલીમાંથી આવે છે. અરે હું કહી દઉં, પણ અરે આપણા તો બીજે જાય છે. આજે ગુજરાતી બીજે જાય છે. અરે સાહેબ ગુજરાત આપણે તો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે શા માટે ના તમે એવી તમે હમણાં જે બતાવ્યું કે જે સ્કિલ માણસો વિરોધી, ગુજરાત વિકાસ વિરોધી, વિકાસ વિરોધી વાત જ ના કરો. તમે ગપ્પાબાજી કરો છો. રોજે તમે અહીંથી નીકળો ને મારી વાત સાંભળો કિશનજીભાઈ, દર એક 4 રસ્તા મને એવું બતાવો કે જે આગળ પરદેશ જવાની નોકરીઓની લાલચ આપતા બોર્ડ ના લાગ્યા હોય. શા માટે તમે આટલા બધા ડાહ્યા છો? આપણા વડાપ્રધાન એમ કહેતા કે 65% યુવાનોનો દેશ 2014 પછી વિદેશ જતા થયા. તમારા મારી વાત તો સાંભળો, તમે મારી વાત સાંભળો. તમે અમને ખોટા કોશામાં તમે સાચા છો. એ તો એક માર તો પાછા આવે છે લોકો. કોઈ પાછા નથી આવતા. 3000 ફેમિલી વર્ષે ભારત પાછા આવ્યા છે. લોકો પાછા છોડીને કોઈ પાછું નથી આવ્યું. કોઈ પાછું નથી આવ્યું. હજુ તો વિજય માલ્યા પાછા નથી આવ્યા. બીજાની ક્યાં વાત કરો? એ તમારા સમયના છે, જેને તમે લોનો આપી હતી. તો તમે લોનો બંધ કરી દીધી છે એટલે ધંધા ચાલશે. અમિતભાઈ શાહના દીકરાને લોન આપી દીધી. કેમ કોણ વાત કરો છો તમે? એટલે પાછા આપવાની કોઈ ગેરંટી લીધી તમે? આજ એનડીએ તમે એ વાત ના કરો. કિશનજીભાઈ, મને સાહેબ આજે એક જોક્સ યાદ આવ્યો કે કેટલી ઉપર ચા પીવા ઉભો તો એક ગરીબ આવ્યો, ભિખારી જેવો. મને કે 200 રૂપિયા આપો. મેં કીધું તું 200 રૂપિયા શું કરીશ? મને કે હું ડ્રેસ વાળા ત્યાંથી એક સૂટ ટાઈ ને બધું લઈ આવીશ. મેં કીધું આ લઈ જઈને શું કરીશ? તો કે મારે વાઇબ્રન્ટમાં 1000 કરોડનું MOU કરવા જવું છે.
આ સિનારીઓ છે કે એક ભિખારી પણ 200 રૂપિયા માગીને એક યુનિફોર્મ લઈ અને વાઇબ્રન્ટ ગુજરાત સાહેબ તમે એક વાત અંજારિયા મને સાંભળો તો ખરા મારા સાહેબ એ તમને બહુ સાંભળ્યા હવે એક મિનિટ હવે કિશોરભાઈ પુરાવો આપશે. કિશોરભાઈ સૂટ પહેરીને તમે વાઇબ્રન્ટમાં ગયા હતા. 1000 કરોડનું MOU. એક મિનિટ હમણાં કરીને આવ્યા એ સાબિત હું થોડો ડિટેલમાં હું આખા આંકડાઓની માયાજાળ ને આ બધું બોગસ એ બધી વાતમાં પછી પડીશ. પહેલાં હું એનો આખો કોન્સેપ્ટ સમજાવીશ તમને. એક 2015ની હું તમને એક વાત કરીશ. એ પહેલાંના મોટા ભાગના જે વાઇબ્રન્ટ બન્યા ને સાહેબ, નરેન્દ્રભાઈ મોદીની માનો કે એક કલ્પના કરી લઈ કે ભાઈ એમની એક ઈચ્છા એવી હતી કે દેશની અંદર બહારનું મૂડીરોકાણ આવે અને આપણે વિશ્વ સ્તરે પહોંચીએ. કદાચ સૈદ્ધાંતિક રીતે હું માની લઉં, ચાલો. એ પછી વિજય રૂપાણીભાઈ આવ્યા, એની પણ કદાચ સારી ઈચ્છા હોય કે પણ હું જે અનુભવ્યું છે મેં અત્યાર સુધી, હું જે સચિવાલયમાં ફરું છું અને મેં જે જોયું છે અને જે આ સરકારની પદ્ધતિ જોઈ છે એમાં સૌથી આ લોકોને મૂર્ખ બનાવનાર હું તમને સચિવોના નામ સાથે દાખલા સાથે આપીશ કે એને કેવી રીતે મૂર્ખ બનાવવામાં આવે છે. અને આખો વાઇબ્રન્ટ જે અત્યારે છેલ્લા 10 વર્ષથી થઈ રહ્યો છે સાહેબ, એ માત્ર ને માત્ર IAS ઓફિસરને પૈસા ખાવાનું પ્લેટફોર્મ કેવું બન્યું છે એ પણ હું તમને પુરાવા સાથે કહીશ. પુરાવા સાથે નામ સાથે બોલીશ. હું સહેમત નહીં. તમે ન થતા, હું કહીશ નામ સાથે બોલીશ. પહેલાં અમને કીધું ને કે 200 એનો જવાબ આપી તો કે 200 રૂપિયા મેં જે થાય છે એનાથી કોઈ ભિખારી પણ વાઇબ્રન્ટ કરવા જાય છે. તમે જુઓ હમણાં નીતિનભાઈએ છેલ્લે જાહેરાત કર્યું કે 28,360 સંમતિપત્ર MOU થયા, બરાબર. હવે 3 દી વાઇબ્રન્ટ ચાલી. કેટલા? 3 દિવસ. એક અમે જતા હતા વધુ 10 કલાક કામ ચાલતું હતું વાઇબ્રન્ટમાં. આપણે માની લઈએ કે MOU કરવામાં કોઈ ચર્ચા ન કરી, કશું ન કર્યું અને તમે આવ્યા મેં કાગળ આપી દીધો, બરાબર. તો 10 કલાકમાં કેટલી મિનિટ થાય? 10 કલાકની કેટલી મિનિટ? 600. અને 3 દિવસની કેટલી થાય? 1800. તો 1800 મિનિટની અંદર 28,300 MOU કેટલી સેકન્ડમાં કે કેવી એવું નથી બોલ્યા કે 2 વર્ષના તમને એક પછી એક મુદ્દા ઉપર આવું છું. આ તો ઉલ્લુ બનાવવાની વાત છે. આ વિવેક ઓબેરાય ડી ગ્રેડનો અભિનેતા જેની પાસે કોઈ ફિલ્મો નથી, એ તમારી અમિતાભ બચ્ચન જેવા માણસ હાજર નો રહીએ. આજે તમે વિચાર કરો કે એ તમારા બ્રાન્ડ એમ્બેસેડર. હા, એ બ્રાન્ડ એમ્બેસેડર છે જે 75 કરોડ રૂપિયા લીધા મફત ને. એમાં વિપુલ મિત્રા ને એકને જ ઓળખે છે અને એના દીકરાના લગ્નમાં વિપુલ મિત્રાને જ બોલાવે છે. આ સચિવોની વાત કરું તમને એટલા માટે નામ બોલું છું કે વિપુલ મંત્રીઓને કોઈને આમંત્રણ નહોતા આપ્યા અમિતાભ બચ્ચનના દીકરાની પેલી વિધિમાં. આ વિપુલ મિત્રાને કેમ કે 75 કરોડના બિલો એને ચૂકવી દીધેલા પાંડે કંપનીના નામે. તમે સાહેબ, હું હજી IAS ઉપર આવું છું. તમે આ મિનિટોની વાત જાઓ તો તમે ચાલો. હું એમ કહું છું કે જે લોકોએ વાઇબ્રન્ટના પૈસા ખાવાનું પ્લેટફોર્મ, એટલા માટે હું કહું છું કે લીલા હોટલ ગ્રુપને ગયા વખતે આપણે ગુજરાતીની અસ્મિતાની વાતો આ ભાજપવાળા ડે ઠોક કરતા હતા, એ ટાટાના હાથમાંથી એને ન આપ્યું અને લીલા ગ્રુપ હોટલને એને કોન્ટ્રાક્ટ આખો મહાત્મા ગઈ વાપરીને પરાણ આપી દીધો. ટાટાને તો માત્ર જમવાનું આજે પેટામાં આપ્યું, એને આપ્યું જ નથી કામ, પણ લીલા ગ્રુપને આપ્યું. હવે આ લીલા ગ્રુપને મેં ગૂગલ ઉપર સર્ચ કર્યું, એ તો ઉઠમણું થવાની એની કંપનીના નામમાં યાદીમાં છે. ઉઠમણું થવાની વિજય માલ્યા જેવું. આ વિજય માલ્યાથી ખરાબ. હવે સાંભળો તમે, એક હોટલ બનાવવાનો જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે સાહેબ, એ કંપની રાજકોટની, મારી પાસે અત્યારે નામ નથી એનું, નહીં તો નામ સાથે બોલત, કોઈ પટેલની કંપની છે. એને 2-5 કરોડના કામ માટે ત્યાં સેશન કોર્ટમાં, હાઈકોર્ટમાં એની વિરુદ્ધ વોરંટ નીકળેલા હતા. એને 350 કરોડનું મહાત્મા મંદિર ઉપર હોટલના કોન્ટ્રાક્ટ આ ભાજપવાળાની સરકારે ભ્રષ્ટાચાર ખાવા માટે આપી દીધા. સાંભળો પછી જવાબ આપજો મને. એ હોટલના નામ સાથે આપો. ના, અરે હું તો એ ઇન્ડિવિજ્યુઅલ નામ બોલીશું તો IASOના મારી પાસે પુરાવા છે, મારી પર કેસ કરે. હું નામ બોલવાનો. એટલે તમે સમજો, એ આખી હોટલની વાત આજે એ હોટલ 400 કરોડમાં પૂરી નથી થવાની, 700 કરોડ મામલો જવાનો. આ છેલ્લું તમને કહું કે વાઇબ્રન્ટ, હવે આ વાઇબ્રન્ટનો અંદરનો ભાગનું જે બધા સચિવોને જુદી જુદી જવાબદારી સોંપી હતી. હું હજી ફોરેન કયા સચિવ ગયા હતા, શું કરીએ એ પણ આગળ આવીશું. હવે આ વાઇબ્રન્ટમાં દાખલે કે JP ગુપ્તા નામના સચિવને ફક્ત વાઇબ્રન્ટની સાફ સફાઈ અંદર છતાં કોઈને તકલીફ ન પડે એ માટેની વ્યવસ્થા કરોડોના ખર્ચે. સાંભળો, એનો ખર્ચો તો બધો થવાનો જ હતો. સ્મૃતિબેન ઈરાની જે સેમિનાર હોલમાં 1માં હતા, મારી બાજુમાં ઇકોનોમિક્સ ટાઈમ્સના પત્રકાર બેઠા હતા અને બીજા VIPઓ બેઠા હતા. અહીંયા 4 જંગલી મચ્છરો ઉડતા હતા, 2 અમે જાતે માર્યા. તો આ લાખો રૂપિયાની સ્વચ્છતામાં JP ગુપ્તા ક્યાંય શું કર્યું?
અચ્છા, હવે હું તમને બીજું કહું કે હવે તમે બીજી વાત કરું. એસઆર ગ્રુપ આપણે ક્યારે MOU કરેલા સાહેબ? એ એસઆર ગ્રુપે અત્યારે એની એક કંપની વેચી નાખી અને NCTP શું કે ઉઠમણાની આપણે સાદી ભાષામાં કહી તો ઉઠપડામાં એની રિફાઇનરી વેચવાની છે. એના પહેલાંનું ઉઠમણું થઈ ગયું માલિયાની જેમ જ એસઆરની મિત્તલ ખરીદવામાં છે આજે. હવે તમે બીજી વાત કરો આપણે હા ધોલેરાની આ અત્યારે નરેન્દ્ર મોદીને પણ ડફોડ બનાવનારા IASO આ ગુજરાતમાં પડેલા છે. AK શર્મા નામનો IAS મુખ્યમંત્રીના કાર્યાલયમાં હતો. એ અત્યારે વડાપ્રધાને વાતતા કરતા લઈ ગયા. આ માણસે નરેન્દ્ર મોદી જેવાની ઉલ્લુ બનાવી 2007માં AK શર્મા એને ધોલેરાના રવાડે ચડાવ્યા. 2 લાખ જાપાનીઓ આવશે એ સમય મને બરાબર યાદ છે. એવી જાહેરાતો કરી કે અમે તો ધોલેરામાં 2 લાખ જાપાનીઓ રોજ આવશે ને દીકરું પૂછ્યું. આજની તારીખે એક બાજુ જવા દો એનો ધોલેરાનો એ પછી 2011માં સાહેબ આ અદાણીએ લોલીપોપ આપી કે અમે ધોલેરાનો પ્રોજેક્ટ પૂરો કરશું. પહેલું તો ગયું 2 લાખ જાપાનીઓ મને શોધું છું ચશ્મા પહેરીને, કોઈ દેખાતું નથી આજની તારીખે. પછી 2003માં આ જ અદાણીએ પાછું ધોલેરાની સાથે સાથે એરપોર્ટ બનાવવાના સાહેબ MOU કર્યા. હમણાં અદાણી ગૌતમ અદાણી પણ કેટલો બદમાશ શબ્દ વાપરું કે નહીં મને ખબર જ પડતી. એટલા માટે બદમાશ કહું છું. બદમાશ એટલા માટે કહું છું એની હારે કહી દઉં તમને હું કે આ બિચારા કૈલાસ સાથનને એ બધા હૈદરાબાદમાં રોડ શો કરવા ગયા હતા ને સાહેબ, ત્યારે જોગાનો જોગ આ ગૌતમ અદાણીએ ત્યાં હૈદરાબાદની કંપની ચંદ્રાબાબુ નાયડુ વાળા 70,000 કરોડના પ્રોજેક્ટ કરી ડ્રોન બનાવવાના. ત્યારે આ લોકો છોભેલા પડી ગયા સાહેબ. આ કૈલાસ સાથે બધા અધિકારી ભાઈ અમે છીએ ત્યારે તમે આવું તો આ ગૌતમ અદાણી એવું કહી દીધું કે ગુજરાતમાં તો ડ્રોન બનાવે એવી કોઈ જગ્યા બરાબર નથી, એવા સ્કિલ થયેલા એન્જિનિયરો નથી, આ તો ત્યાં જ મારે કરવું પડે, ગુજરાતમાં તો આવી કોઈ સગવડ નથી, તમારે મારે એવું બાબત ટીકા ટિપ્પણી ન કરવી. આ ગૌતમ અદાણીએ કૈલાસ સાથે બધા ત્યાં ગયા હતા. આ એની બદમાશીનો બીજો દાખલો એરપોર્ટ 2003માં MOU કર્યા, 2019માં ફરી ગયા અદાણી કે એરપોર્ટ માર્યા ફરે એમ. એટલે આ જ ગુજરાત સરકારના બદમાશ IASOએ ઉલ્લુ બનાવવા શું કર્યું કે ભારત સરકારના જે એવિએશન સાથે આપણે એક કોન્ટ્રાક્ટ આ વખતે કર્યો કે હવે આપણને બધા ધોલેરાને બધા એરપોર્ટ એ કરી દેશે. એ શું કામ કર્યો કે ગુજરાત કેડરનો ગુરુપાત્ર મહાપાત્ર ત્યાં એવિએશનમાં આપણો અધિકારી છે, મહાપિરસ્તા ને મોજ મળે. અંતે તો ભારત સરકારની કંપની હારે તમે હજામત કરવા ગયા ને તો આ અદાણીએ આ બધા AK શર્માએ કર્યું તેનો કોઈ જવાબ માંગ્યો? એ બધાને માત્ર ને માત્ર એમ એવું થાય તો મારી ટકાવારી લાવો. અત્યારે મૂળ મુદ્દો સાહેબ પૈસા કેમ ખાવા આ બદમાશ IASOએ ગુજરાતમાં. વિજય રૂપાણી ખરાબ છે હું નથી કહેતો જરા પણ, વિજય રૂપાણીની કોઈ આમાં એવી દાનત નથી. તમે બીજું દાખલો આપું તમને કે આ મનોજ દાસની ટીમ અત્યારે CM કાર્યાલયમાં મનોજ દાસ છે, મમતા વર્મા છે, રાજકુમાર બેલીવાર છે, આ ત્રણેય 1 નંબરના ભ્રષ્ટાચારી કહું તો વાંધો નથી. એટલા માટે હું સંમત છું, મારી પર કેસ કરશો. હું તમને દાખલો મારી પાસે આવો કોઈ પુરાવો નથી, મારી પાસે આવો પુરાવો નથી. દાખલો આપું સાહેબ, વ્યક્તિગત નહીં જાઓ કિશોરભાઈ, તમે વ્યક્તિગત ના જાઓ, વ્યક્તિગત નહીં. સિનિયર નોકર્સ ગુજરાત સરકારના પૈસાથી ખાય છે, આ ગુજરાત સરકારના પ્રજાના પૈસા છે, તમારે જવાબ માંગવો પડે. હું સહેમત નથી કિશોરભાઈ, મારી પાસે એવા કોઈ પુરાવા નથી. વસે દિવસે હું જાય ડંકાની ચોટ ઉપર કહી મારી પાસે આવો કોઈ પુરાવો નથી. વાત કરું એ જ કહું છું એની આવડતના એના અણઘડપણાના. તમે જો અરવિંદ અગ્રવાલ સિનિયર, તમે વાઇબ્રન્ટ ની વાત મારે વાઇબ્રન્ટ ની વાત છે સાહેબ. અરવિંદ અગ્રવાલ સિનિયર IAS છે, એને US મોકલતા જાઓ તમે આ બધા US લઈ આવજો. US વાળા એને ફરી હરી જલસા કરી આવ્યા, ચોખ્ખી ના પડતી હતી. મનોજ દાસ લંડન ગયા હતા ત્યાં ના પડતી હતી, જલસા કરીને સાંભળો સાહેબ, વાઇબ્રન્ટ સાથે કોઈ વાઇબ્રન્ટ માટે જ ગયા હતા, ફોરેન કરોડોના ખર્ચા. હવે સંજય પ્રસાદ નામનો IAS, તેનો દીકરો પેરિસ યુનિવર્સિટીમાં ભણે છે. સાંભળો, એ પેરિસ યુનિવર્સિટી હારે એ યુનિવર્સિટીને MOU કરી આવ્યા. એટલે મારો દીકરો ભણે છે એ યુનિવર્સિટી મારે MOU કરવાનું? બાપુજીની પેઢી છે, ગુજરાત સરકારના પૈસા છે, તમારા બાપુજીની પેઢી છે. ગુજરાત સરકારના IASOએ જવાબ દેવો પડે. સાહેબ છે આનો જવાબ આપી દો, તમે ઈચ્છો તો આનો જવાબ આપો. બીજો દાખલો આપો. હા, એક સાંભળી લો. આ હજી 2 દાખલા છે. તમે પંકજ કુમારની દીકરી ઓસ્ટ્રેલિયામાં ભણે છે, રેવન્યુ સેક્રેટરી. પંકજ કુમારની દીકરી માટે એ ઓસ્ટ્રેલિયા ગયા. ઓસ્ટ્રેલિયામાં કે તંબુરો તમારે વાઇબ્રન્ટ કરવાના, ઓસ્ટ્રેલિયા વાળા તો એમ કહે છે કે તમે અહીંયા આવો. ગૌતમ અદાણીને પાછો કાઢ્યો. હા, અને એ જ કહું છું. તમે સાહેબ મમતા વર્મા ગલ્ફમાં ગયા. હવે ગલ્ફ વાળાની શું રસ છે? તમારે તમારે જ આપવાના છે. શાંતિથી લઈ તમને સમય આપીશ. કિશોરભાઈ જે બોલ્યા છે એમની જવાબદારી પર બોલે છે, આપણી કોઈ જવાબદારી નથી. જો અનિલ અંબાણીએ સાહેબ, અનિલ અંબાણીએ ત્રણ સિમેન્ટ પ્લાન્ટના 3 વખત MOU કર્યા, પાવર પ્લાન્ટના MOU કર્યા. આજની તારીખે રિઝલ્ટ 0 છે. રાફેલમાં ફસાણો એટલે આ વખતે ન બોલાવ્યો. 3 એના રેકર્ડ ઉપર છે. કેમ ભાઈ, ક્યાં ગયો? અચ્છા, મુકેશ અંબાણીએ સૌથી ઓલું કેવા બનાવ્યા
કે એને એમ કીધું કે હું આગામી 10 વર્ષમાં 3 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીશ. હવે 2 લાખની એની અસ્કાયમ જ છે ને 3 લાખની એમાં કોના બાપની દિવાળી? પણ નીતિનભાઈએ કીધું છે કે મમમથી મતલબ રાખો. એ તો રાજકીય માણસ છે, એની મર્યાદા છે. એને ફંડ લેવો હોય એક મિનિટ મુકેશ અંબાણી આ જે રકમ વાયદા કર્યા ને એના ઉપર હું કરી ચલો તમે જવાબ આપો. હેમંતભાઈ આપ રહેજો અત્યારે. હેમંતભાઈ આપ જોડે રહેજો. આપની સાથે આવું એમ નહીં સાહેબ, હજી અદાણીની વાત કરું. અદાણી હજી ઉત્તરાખંડ તમે અદાણીમાં છે ને સાંભળો, અદાણીમાં છે ને પ્રદીપસિંહ જાડેજાનો ભાઈ 3 લાખથી પગારમાં છે અને ગાંધીનગરમાં ઓફિસ સંભાળે છે. તમે છો પગારદાર? તમે પગારદાર છો અદાણીના? તો સાંભળો, તમે અદાણીના પગારદાર છો તો ના પાડો. તમે નથી, મને ખબર છે, તો તમે ના પાડો. એ પ્રદીપસિંહ જાડેજાનો ભાઈ છે, એ છે પગારદાર. તો એક વાર બચાવ. હું તમને એમ કહું, અદાણી તો એવું પાછું ઉત્તરાખંડમાં ગયા તો કે 10,000 કરોડનું મારું રોકાણ. પશ્ચિમ બંગાળ મમતા બેનર્જીને કહ્યું કે મારું 25,000નું રોકાણ. પછી એને બીજે ક્યાં કીધું? હા, ચંદ્રબાબુને 70,000નું કોના અને 1,22,000 બેંકનું દેણું છે અદાણી ઉપર સાહેબ. એ ઉઠમણું કરવાનો છે. હવે હજી ના હજી તો હવે મારી એક વાત છે, જવાબ આપવો પડશે. ગિરીશભાઈ એમને આપી લેવા દો, પછી હું બોલું. મને સમયની કોઈ પાબંદી નથી. અડધો કલાક વધુ ખેંચી રહ્યો છું. મીડિયામાં છે, સિનિયર પત્રકાર છે અને ચોથો સ્તંભ છે લોકશાહીનો. એટલે એમને જે પણ એમના નોલેજ પ્રમાણે સાબિતીઓ સાથે એમણે કીધું હોત તો યોગ્ય લખાત. તમામ એમણે જે વાતો કરી, આઈએએસ કિશનસિંહ એ એવું કહી રહ્યા છે, તમે આ સમજો. એમની તટસ્થતા અને વિચારો કે તમારામાં તાકાત હોય તો કેસ કરી લો. દાદાગીરી એ વાત અલગ છે કે ઇન્ડિયા ન્યૂઝ એમની સાથે સહેમત નથી થતું, પણ હું એમને ક્રોસ પણ નથી કરતો. હું એ જ કહું છું, હું ક્રોસ કરું છું એમને. હા, તો તમે કરો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એમને બચાવ નથી કરતો. કોઈ પણ વ્યક્તિ વિશે આઈએએસ આઈપીએસ બ્યુરોક્રેટ્સ પર તમારી પાર્ટીની વિરુદ્ધમાં અને આ પ્રથમ વખત એવું નથી. કિશોરભાઈ સાંભળવા દેજો, કોઈ સાંભળી નહીં શકે. આપણે બંને બોલીશું, કોઈ સાંભળી નહીં શકે. કોઈ સાંભળી નહીં શકે. કિશનસિંહને બોલી લો. હા, તમે જે નથી સાંભળી શકતા એ બોલો. પહેલી વખત વિદેશ પ્રવાસે નથી ગયા બ્યુરોક્રેટ્સ. 2003 થી અત્યાર સુધી ઇટ્સ અ પાર્ટ ઓફ પ્રોસેસ. MOU નો ગુજરાતીમાં મતલબ થાય છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ધેટ્સ નોટ અ ફાઇનલ થિંગ. આ ફાઇનલ વસ્તુ MOU એ માત્ર પ્રસ્તાવના છે, ફાઇનલ નથી. આ પણ બધા જ વરિષ્ઠ અને જ્ઞાની લોકો બેઠા છો, મારે એ કહેવાની જરૂર ના પડે. અને જે પણ વસ્તુ થઈ છે વિદેશોમાં જઈને, વિદેશમાંથી જે પણ આવ્યા છે, એ ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય, ન્યુઝીલેન્ડ હોય કે UK હોય, તમામ લોકો ગુજરાત સાથે કન્ટ્રી પાર્ટનર્સ તરીકે જોડાયા છે. એમનું રોકાણ આવ્યું છે. એ રોકાણનો વાયદો તો કરીને જવાય ને. વાયદો નહીં. આ ગુજરાતી ભાષામાં કેવું થાય કિશનભાઈ? હું તમારા ઘરે આવું ને, સાચા અર્થમાં એમણે રોજગારીની તકો પૂરી પાડી છે, ટેકનોલોજી પૂરી પાડી છે, ઉદ્યોગો પૂરા પાડ્યા છે. અને હેમંતભાઈ પાસે એક મિનિટ. આંધ્રપ્રદેશમાં જઈને પ્રોજેક્ટ હેમંતભાઈ તો સૌનો સાથ, સૌનો વિકાસ અમે માનીએ છીએ. આંધ્રપ્રદેશ હિન્દુસ્તાનમાં જ છે. કિશનસિંહ કહે છે કે બીજા દેશોએ વાયદા પૂરા કર્યા છે, સહેમત છો? ઇવન કે ગુજરાત તમને આંકડા જે આપ્યા એમાં એમ સાબિત કરે છે કે જે MOU ના કાગળિયા ઉપર સહીઓ થાય છે એ બધી ખોટી સહીઓ છે અને લોકોને ભ્રમમાં નાખવા માટે આ સહીઓ આ રાજ્યના લોકો સમજી નહીં શકે. એક અર્થશાસ્ત્રી તરીકે આપ એને પાગલ ના ગણી શકો. આપને તો MOU ની ખબર હોવી જોઈએ. what MOU means and what MOU stands for. આપને તો એ ખબર હોવી જોઈએ. જો હવે હું એક મિનિટ હું એક સારી વાત કરી દઉં. મને ખબર છે કે MOU શું છે, એટલે જ હું બહુ સભાનતાપૂર્વક બોલું છું. સભાનતાપૂર્વક આપ નકારાત્મક વાતો બોલો છો. ગુજરાતના વિકાસની વાતો પણ બોલો. 2003 થી 2019 દરમિયાન સારું, એક મિનિટ. વિકાસના ફળો થયા છે એ પણ હેમંતભાઈ, હકીકત કહેવામાં આવે. હા હેમંતભાઈ, એક મિનિટ. હેમંતભાઈ, કિશનસિંહ ભાજપના પ્રવક્તા છે, એમનો આગ્રહ છે કે તમે 2003 થી થયેલા ગુજરાતના વિકાસની પણ વાત બોલો. તો હું આપનાથી જાણવા માંગીશ કે 2003 થી અત્યાર સુધીમાં આપના દ્રષ્ટિકોણ સાંભળવું હોય તો બોલું. બોલો. હા, તો હવે તમને આંકડો આપું જી.
1960 થી 1980 સુધી જી ગુજરાતનો વિકાસનો દર 4.4% હતો. બરાબર 1980 થી 2000 ના ગાળા દરમિયાન હા ગુજરાતનો વિકાસનો દર 14.5% હતો. જી અને 2000 થી 2017 ના ગાળા દરમિયાન હા ગુજરાતનો વિકાસનો દર 9.5% છે. જી તો ઘટ્યો કેમ? આનો અર્થ એવો થયો જી કે છેલ્લા 19 વર્ષના ગાળા દરમિયાન જે વિકાસનો દર છે 9.5% છે. જી અને એના પહેલા હા 20 વર્ષ સુધી સતત ગુજરાતનો વિકાસનો દર 14.5% હતો. ઘટ્યો કઈ રીતે? એક મિનિટ હા પણ તમને બોલાય તમને બોલવા દઈશ એક મિનિટ હેમંતભાઈ ઘટ્યો કેમ તમને તક આપી કિશનસિંહ પ્લીઝ મારી એક મિનિટ હેમંતભાઈ ઘટ્યો કેમ એની વાત કરો. અમેરિકા ના કેમ ઘટ્યો એ જ કહું છું. હું એ જ પૂછું છું ને પોતાના આંકડા છે. હેમંતભાઈ આપે કીધું એ પ્રમાણે વિકાસનો દર ઘટ્યો કેમ? એ તો હવે તમે ભાજપના પ્રવક્તાને પૂછો. ઠીક ઓકે હવે બોલો. બોલો હવે કેમ ઘટ્યું? એક અર્થશાસ્ત્રી તરીકે મારી અપેક્ષા આપની પાસે હતી કે આપ સત્ય બોલશો. અમેરિકા વિકાસનો કેટલો દર ચાલે છે? વ્યાજનો કેટલો દર ચાલે છે અમેરિકામાં? ચાઇના વિકાસના દરમાં ભારતથી પાછળ કેમ પડ્યું? કારણ કે તબક્કાવાર એ વિકાસ થયો. એ વિકાસની પરિભાષા અર્થશાસ્ત્રી તરીકે વિકાસની પરિભાષા સમજી શકશો. એમણે વિકાસની તમામ ઊંચાઈઓ સર કરી લીધી. ચાઇનાએ અને અમેરિકાએ. એટલે એમનો વિકાસનો દર 4.2 to 7.5 સુધી આવીને અટકી જાય છે. વ્યાજનો દર 1.5 to 3.5 સુધી આવીને અટકી જાય છે. કારણ કે વિકાસની ઊંચાઈઓ એમણે ઓલરેડી હાંસલ કરી લીધી છે. આપણે 1980-90 સુધી વિકાસની પાપા પટલી માંગી રહ્યા હતા. 2000 થી વિકાસે દોડવાનું શરૂ કર્યું. આપ અર્થશાસ્ત્રી તરીકે વાતને સામાન્ય દર્શકો કરતા વધારે સારી રીતે સમજી શકશો. પણ આપ માત્ર કોંગ્રેસના ચશ્માથી આ વિકાસને જોશો તો આપને નહીં દેખાય. ક્યારે કલ્પના કરી હતી અત્યારે વિકાસ ઊંચાઈ પહોંચી ગયો તો ગુજરાતના અને દેશના ખેડૂતોને ત્યાં મફતમાં જમીન આપી અને ખેતી કરવા માટે બોલાવશે? તમે સાંભળો તો 2000 ના કિશનસિંહભાઈ તમે એમ કીધું કે અમેરિકાની ગતિએ વિકાસ કર્યો તો શા માટે વાઇબ્રન્ટ કરો છો? અમેરિકા સાહેબ સમિટ કરતું નથી, ચાઇના સમિટ કરતું નથી, શા માટે તમે સમિટ કરો છો? અહીં આગળ જો તમે વિકાસ કરી જ લીધો હોય તો હા વાત આવે અહીં આગળ એટલે અમેરિકા લઈ જાઓ. અમેરિકાની વાત આવે એટલે મને સાંભળો વિકાસની કેટલી ઊંચાઈઓ હાંસલ કરી છે. ભાઈ અંજારિયા સાહેબ હું 1 મિનિટ વાત કરી દઉં સાહેબ. 9.5 વિકાસનો દર સાહેબ એક નોન ક્વોલિફિકેશન શબ્દ મોટો છે સાહેબ. નોન ક્વોલિફિકેશન શબ્દ એક મોટો છે અત્યારે ઉભરીને આવે છે. વિક્રમી ઝડપ મને સાંભળો તો ખરા થયા છે. મેન્યુફેક્ચરના હોય, સ્મોલ અને મિડલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય, હું તમને કહી દઉં સાહેબ, ખેતી હોય, ખેત પેદાશો હોય, ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ના મને સાંભળો. આપણે એમણે અર્થશાસ્ત્રી તરીકે બતાવવું ગુજરાતના જોઈએ. ગપ્પા મારવાના બંધ કરો. ગપ્પા મારા તમે ભાઈ લોકો મારતા હતા. મારા કારણ કે ભાઈ તમને માત્ર ભ્રષ્ટાચારની ભાષા સમજાય છે. કિશોરભાઈ, તમે ભ્રષ્ટાચારના આંકડા આપો. યુપીએ 1-2 માં કેટલો ભ્રષ્ટાચાર થયો અને એની સામે વિકાસના કેટલા આંકડાઓ છે એની આપણે સરખામણી કરી લઈએ. મિસ કોલ થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કોઈ બની જતો હોય તો મિસ કોલ થી 1000 કરોડનો એમઓયુ પણ આ લોકો કરાવી દેશે. સાહેબ એમઓયુ કરવા માટે કોઈ ક્રાઇટેરિયા નથી. અને તમે વચેટિયાઓને રાખી એક પટ્ટાવાળાની ભરતી માટે પણ જો તમે સાગા ઓફ રોડ ને રાગાની પણ તૈયારી કરો. રાખો મારા મિત્ર ગિરીશભાઈ, એક ક્રાઇટેરિયા મામા મિશેલે શું કર્યું? તમે વચેટિયા વગર કોઈ સોદા ફાવતા નહોતા. ગિરીશભાઈ, અમે પારદર્શક કરી નાખ્યું. પારદર્શિકા છે ને અમે આ બોલવામાં તો દેશના બોલવા દેતા. અમે આ દેશના કહેવાતા અમીરોને એ લોકો એમ કહે છે કે ગરીબ બનાવી દીધા. કારણ કે અમે લાભ છેવાડાના માણસ સુધી પહોંચાડ્યો. બધું અત્યાર સુધી જે વંચિત હતો, ગામડો ખાલી થઈ ગયો, તરછોડાયેલો હતો, શહેરોમાં આવી ગયા. એના માટે અમે કામ કર્યું. 50% અમને ગામડો પ્રજાના બાકી આશીર્વાદ છે. છેવાડાની વાત અમારે ના કરો. તમારા કોઈના તમે આશીર્વાદ તમારા લેવાની તમારી આગળ હિસાબ આપવાની જરૂર નથી. તમારા છેવાડા કાર્યકરના પ્રજાના આશીર્વાદ છે અમારી સાથે. નાગરિકને નહીં. અમે આ દેશની પ્રજા માટે કામ કર્યું છે. આ દેશના રાજ્યો માટે કામ કર્યું છે. તો એને ક્યાંક ચડ્ડી પહેરીને બેસાડી દેવાનો છે. તમને વિકાસ નહીં સમજાય. વિકાસ તો તમે કર્યો ને વિકાસ તમે વિકાસ કર્યો 2.5 કરોડ નો 2.5 લાખ કરોડ નો વિકાસ શબ્દ તમે બોલતા થઈ ગયા. અરે વિકાસ તો તમારો તોફાને ચડ્યો છે. પણ ભારતીય જનતા પાર્ટીની સફળતા જ છે. તમે વિકાસ ઉપર ચર્ચા કરતા થયા. શાસ્ત્રોમાંથી આવેલો છે. તમે ભગવાન રામ પર ચર્ચા કરતા થયા. તમે ભગવાન શિવ પર ચર્ચા કરતા થયા. શિવ તમે મંદિર ગીતા સાર બોલતા થયા. શિવ મંદિર આ પણ અમારી સફળતા જ તમારી છે. જેમ રામના નામે મત અમારી સફળતા છે. સાહેબ સોમનાથમાં કોંગ્રેસની સરકારે શિવનો આ ગુજરાતની જનતા ચેનલ મારફતે સાંભળી
છે સોમનાથનું ગુજરાત તમારું હજી સાગાઓ રોમ અને રાગા બાકી છે. સોમનાથનું મંદિર એ ક્યારેક સમય મળશે એટલે સાગાઓ રોમ અને રાગા પણ સંભળાય કોંગ્રેસની તમારું. પંડિત જવાહરલાલ નહેરુના વડાપ્રધાન પદે બનેલું છે. જેમાં ઉપરાષ્ટ્રપતિને અને રોકવામાં આવ્યા હતા 56 ની કે તમારે નથી જવાનું. વડાપ્રધાન 30 વર્ષથી ગુજરાતની ને ભારતની 56 ની ધર્મપ્રેમી છાતી જનતાને આ રામ દેશના મંદિરના નામે બિન અનામત વર્ગના લોકોને વેપાર કરો છો. ન્યાય અપાવવાનું કામ થયું છે. અરે એને હવે તો 56 ની છાતી કહેવાય. ગઈકાલે કહી સર્જિકલ દીધું કે સ્ટ્રાઇક કરી એને 56 ની છાતી અરે કહેવાય. સર્જિકલ ના કહેવાય, પાકિસ્તાનના ભાગલા હા, પડે બોલો. એને 56 ની છાતી 56 ની છાતીનું કામ હતું એ. 56 ની છાતી ના કહેવાય, પાકિસ્તાનના નોટબંધી બે ભાગલા 56 ની પાડીને છાતીનું એને કામ હતું. 56 ની છાતી GST અને આ 56 ની દેશની છાતીનું કામ જનતા હતું. સાંભળે છે. અરે જીએસટી લાઈન તો લોકોને સુસાઇડ કરતા કરી દીધા. રોજ ફેમિલીમાં તમારા લોકો માટે હત્યાઓ કરે જે છે. ઠગબંધન તમે વાત ભેગું ના થયું કરો, છે, કિશનજીભાઈ. જે આ ચોરોની ગુજરાતની ટોળકી ભેગી થઈ જનતાને, છે, ભારતની એ જનતાને ચોકીદારને બહુ ડરાવવા ભય નીકળી બનાવી છે. ચોકીદાર ડરવાનો અરે નથી. ચોકીદાર તો ડરવાના ચોરો નથી. બધા ભેગા થઈ જાય, ચોકીદારને કોઈ ફરક નથી પડતો. ફેકમ ફેક કરવા સિવાય કંઈ કરતા નથી. સુજલભાઈ, મહત્વની એક બીજી બાબત એ છે, મેં કીધું કે કેટલીક બાબતો સારી, દાખલા તરીકે આ વખતનું વાઇબ્રન્ટ સમિટ તો ઠગ ઓફ હિન્દુસ્તાન એટલા માટે કહેવું પડે કે મોદી સાહેબે પ્રોટોકોલ મુજબ ઠગ ઓફ હિન્દુસ્તાન, ઠગ ઓફ ઠગબંધન બોલો. ઠગબંધનની વાત કરું છું. ઠગબંધનનો કે વિરોધ કરે છે આ બધા. મોદી સાહેબ પણ કેમ નારાજ થઈ ગયેલા તમને કહું. પ્રોટોકોલ મુજબ જે પહેલી લિસ્ટ મોદી સાહેબનું આવેલું છેલ્લું, એમાં એની 43 મિનિટ મોદી સાહેબ બોલવાના હતા. એને પછી આ જોયું બધું અને એને નિરાશ થઈને 23 મિનિટમાં મારી પાસે રેકર્ડ છે. 23 મિનિટ એના ઉપરથી કહું છું. મોદી સાહેબ જેવા મોદી સાહેબ આ વખતે કંટાળીને તે તો ભાષણના માસ્ટર છે. એમાં કશું બોલ્યા વગર નિરાશામાં 43 મિનિટના બદલે 23 મિનિટ ઉપર આવી ગયા. આ જેવી વાઇબ્રન્ટ પૂરી થયેલી કે કૈલાસ સાથેના બધા અધિકારીઓને એટલા માટે ખકડાવ્યા કે સાલાઓ તમે મને મોટી મોટી વાત કરતા હતા ને, આ તો ભાજપના 300 ગાંધીનગરના નામ સાથે હું કહી શકું એ બધાને પાસ આપીને કોઈ ડેલિગેટમાં આવતા નહોતા, બેસાડવા પડ્યા. એના જ અધિકારીઓ બી સૂટ ને એમાં હતા. અને એના કરજો હું તમને કહું આ શું કામ થયું સાહેબ કે આ આઈએસ લોબીની જે બિહારી આ તે મનોજ દાસની ટીમે રાજીવ ગુપ્તા જેવા સારા માણસને નો લીધા, આપણો ગુજરાતી પેલો પીડી વાઘેલા એને એક બાજુ કરી દીધો. હવે તમને બીજી એક વાત કહું, મેં એવું નથી કહેતું કે દર વખતે બધા અધિકારીઓ ખરાબ છે. 2015ની અંદર જ્યારે સાહેબ આનંદીબેનની સરકાર હતી ત્યારે મને બરાબર સાંભળે છે કે એમાં વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ આવેલા, યુએસ જાપાનના આવેલા, પછી આપણે ચીફ સેક્રેટરી ત્યારે એ સમયે સાહેબ ચીફ સેક્રેટરી ડીજે પાંડિયન સાહેબ જે નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસો, પણ એને હું વ્યક્તિગત તરીકે ઓળખું છું. એ માણસ આટલો ચીફ સેક્રેટરી હોવા છતાં કોઈ પણ નાનામાં નાનો પત્રકાર કે નાનામાં નાનો ગરીબ પટ્ટાવાળો પણ એને મળવા ગયો હોય ને તો એ ચીફ સેક્રેટરી મેં જોયું છે કે નજરે બેસાડીને પૂછે. એકવાર મેં પૂછ્યું ડીજે પાંડે સાહેબને કે તમે સાહેબ આટલા હોદ્દા ઉપર તમે કેમ? તો કે મારા ફાધર કેરાલાની અંદર પ્રાથમિક શિક્ષક હતા. એ જમાનામાં એને પેન્શન મેળવવાની તકલીફ પડી હતી અને મને ખબર છે કે નાનામાં નાના માણસની તકલીફ શું હોય છે. એટલે હું કોઈ પણ નાનો માણસ આવે, પછી પત્રકાર હોય, હું તો એવા કેટલાય પત્રકારને જાણું છું કે જે અઠવાડિયે કાઢતા હોય અને નાનું કામ લઈને ગયા હોય તો હસતા હસતા એને ઓર્ડર કર્યો હોય ત્યારે કીધું મેં સાહેબ આમાં તો એ લાખ રૂપિયા કમાણો છે. મને ખબર છે કમાવા માટે જ હું એક નાનો માણસે કામ કરું છું. કોઈ પણ માણસ આવે એ ડીજે પાંડિયન સાહેબના બેસ્ટ વહીવટને કારણે, એની ટીમને કારણે સાહેબ આ વર્લ્ડ બેંકના ત્યારે જાપાનના બધા ત્યાં રતુન ચક્રવર્તી પણ હતા, એ બેસ્ટ. આ વખતે તો સાહેબ મને જાપાનનો જે ડેલિગેટનો માણસ હતો મળ્યો, મને કે આ યુકેવાળાને તો 50,000 પાઉન્ડનો ખર્ચો કરાવ્યો એટલે યુકેવાળાએ ચોખ્ખી ના પાડી દીધી. ચાલો આ વહીવટી તંત્ર ભ્રષ્ટાચારી, અમે 50,000 પાઉન્ડનો ખર્ચ કર્યો હતો કે કામ કરતું નથી, અમે તેમાં નીકળી ગયા. જાપાનનું કોઈ આવ્યું નથી સત્તાવાર રીતે. સાંભળો, આ ડીજે પાંડિયનને સાહેબ 3 વર્ષ ત્યાં એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ બેંકમાં ચાઇના જેવું કડક જે એનો ચેરમેન છે એને 3 વર્ષ પૂરા થયા ગઈકાલે. તો વાઇબ્રન્ટ સમિટમાં જે ચાઇનાએ કોઈ એમઓયુ માટે નહોતા આવ્યા, પણ એના એક ડેલિગેટને અધિકારીને મોકલ્યા. એને ત્યાં જાહેરાત કરી કે અમે આ ડીજે પાંડિયનની કામગીરી એશિયનના 20 કન્ટ્રીઓમાં જે કરી પોઝિટિવ, એને એ નરેન્દ્ર મોદી એને ભલામણ કરેલી હતી, એને ફરીથી બીજા 3 વર્ષ માટે આપી છે. આવા અધિકારી પણ હતા, આવા અને એ પાછા તમને કહું કે આ નરેન્દ્ર મોદીની એ બાબતે એક મારે તમને સ્પષ્ટતા કરવી પડશે કે શરૂઆતમાં 2002 થયું ને, નરેન્દ્ર મોદી કેટલો તકવાદીને ધાર્મિક પોતાનો ઉપયોગ કરવાવાળો માણસ. આવું હું કહું છું એટલા માટે કહું છું કે જે તે સમયે કેસી કપૂરનો સીકે કોસી નામના ક્રિશ્ચિયન અધિકારી અતિ પ્રમાણિક, 1 રૂપિયો ન લેતા, એનો નંબર આવતો તો ચીફ સેક્રેટરી. નહીં હા, એટલા માટે કેવું પડે છે ને એટલા માટે કેવું પડે છે કે સાહેબ એ સમયે એ મોદી સાહેબને 2000 ગોધરા પછી હિન્દુવાદનો નશો હતો એટલે આ કોશિક ક્રિશ્ચિયનવાદી 5મો નંબર લેરી સાહેબ હતા. એ લેરીને તો એટલા માટે બનાવવા પડ્યા કે અડવાણીએ એનો ખાસ માણસ ગણાતા હતા એટલે કેનું કોંગ્રેસી એના બાપા બધા કોંગ્રેસ હતા. પણ પછી હું તમને જો પછી સાંભળો સાહેબ ત્યારે એ ક્રિશ્ચિયનવાદી ન લેવા દીધા.
પછી આજ મોદીને જ્યારે ખબર પડી કે ઇન્ટરનેશનલ લેવલે વડાપ્રધાન થયા પછી આ ડીજે પાંડેન જેવા સજ્જન માણસ મને ઉપયોગી થશે એટલે એને ચીફ સેક્રેટરી બનાવ્યા, એનું પૂરતું રિસ્પેક્ટ રાખ્યું અને અત્યારે એશિયામાં છે એ. અને ખરેખર આ ડીજે પાંડેન તો મોદી હોય કે ન હોય એનો સ્વભાવ કોઈ સારો માણસ, પણ મારો કહેવાનો શું છે કે એક મિનિટ કિશનસિંહ આપ એમને રોકી રહ્યા છો ને, એક મિનિટ કિશોરભાઈ, પણ એમની નિષ્પક્ષતા જુઓ કે પત્રકારનું પણ ઉદાહરણ આપીને કહી રહ્યા છે કે એનું કામ થયેલું છે, એને ખબર છે ને એને લાખ રૂપિયા કમાયો છે, એની નિષ્પક્ષતા જુઓ. અને આ ભાજપ પણ તો સાહેબ આ ભાજપ હું એને રિસ્પેક્ટ કરું. ગુજરાતના લીધે ગુજરાતે મારો મુદ્દો અલગ છે કે તમે વાયબ્રન્ટ ગુજરાતથી લીલા ગ્રુપ એ ના થાય એના માટે વાયબ્રન્ટ ગુજરાત. હેમંતભાઈ આપ ક્યારના સાંભળી રહ્યા છો, આપ બોલો. થયો છે કે નહીં? આનંદીબેન વખત આવ્યા હતા આ લોકો, બાકી નહીં થયું. હેમંતભાઈ ના, મને તો જ્યારે ગુજરાતને વિકાસના મોડેલ તરીકે ભારતભરમાં રજૂ કરવામાં આવે છે ત્યારે મારે તો એટલું જ કહેવું છે કે ગુજરાતમાં જે ગરીબી અને બેકારી છે એ શું આ ગુજરાત મોડેલનો ભાગ છે? દાખલો આપું કે ગુજરાત સરકારે 1 એપ્રિલ 2016 થી અન્ન સલામતી ધારો એ માં અન્નપૂર્ણા યોજનાના નામે લાગુ કર્યો, જે 2013 નો કાયદો છે. ગુજરાત સરકારે ભારત સરકારને જે લખિત આપ્યું છે એમાં એવું કહ્યું છે કે 3,83,00,000 ગરીબો છે કે જેમને 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા રેશનિંગની દુકાનેથી આપવાના છે. હવે ગુજરાતની વસ્તી એ 6,10,00,000 ગણો અને ગુજરાત સરકાર કહે છે એમ 3,83,00,000 ગરીબો હોય તો એનો અર્થ એવો થયો કે 63-64% લોકો ગરીબ છે એમ ગુજરાત સરકાર પોતે કહે છે. તો હવે સવાલ એ થયો કે આપણે વિકાસનું મોડેલ કહેવાનું કે ગરીબીનું મોડેલ કહેવાનું, શું કહેવાનું એ નથી સમજાતું મને. હેમંતભાઈ ઉભા રહેજો. હવે એમાં એવું હેમંતભાઈ, ભાજપના પ્રવક્તા કિશનસિંહને જરા તમારા આંકડાકીય જ્ઞાનથી વાંધો છે એટલે થોડી સ્પષ્ટતા કરી લો. હેમંતભાઈ, આપ આંકડાઓને એટલી સરસ રીતે તોડી મરોડી રહ્યા છો. ગુજરાત સરકારે પોતે આપેલો આંકડો છે. એને ડિનાય કઈ રીતે કરશો? સાહેબ કિશોરભાઈ ખોટા, હેમંતભાઈ ખોટા. તમે આ વાત સાથે શું લેવા દેવા? કોંગ્રેસને એક મિનિટ મહત્વનો પ્રશ્ન છે. એક મિનિટ. 60% ગરીબ સુધી લઈ ગયા છે. અન્નપૂર્ણા યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હતું. આને તમે ગુજરાતનું મોડેલ કહો છો. ગુજરાતનું મોડેલ હેમંતભાઈ, તમને અત્યારે 2000 પછી જે સફળ ગપ્પુ નહીં, ગપ્પા મારવાની આદત એ જ લોકોને હતી જ્યાં તમે હરીફરી નહોતા શકતા છૂટથી, જ્યાં તમે અમદાવાદની સડકો પર જઈ નહોતા શકતા. તમારે પાછું તોફાન લાય. અરે યાર અરે ડ્રામાની બી રીત હોય. અરે આવા ડ્રામા ના કરો યાર. ડિબેટમાં જો પોઈન્ટ બ્લેન્ક વાત કરો. ડ્રામા નહીં. ચલો ભાઈ, ગુજરાતમાં હેમંતભાઈ નો જવાબ આપી દો ને. ગરીબી વાળો હેમંતભાઈ આંકડા ખોટા. ચલો તોફાન ના લાવો. ગુજરાત સરકારે ચાલુ કરી એના લાભાર્થીઓ જઈને આપ ઇન્ટરવ્યુ કરો કે કેટલા અંશે સફળ થઈ છે. આખી ડિબેટ ને બીજી દિશામાં લઈ જાય. હું ને લઈ જવા દો. અહીંયા જ રાખો. પોઈન્ટ બ્લેન્ક. આ આંકડા ખોટા છે. હેમંતભાઈ એક મિનિટ કોઈ ના બોલતા. હેમંતભાઈ તમારા આંકડા ખોટા છે એવું કિશનસિંહ કહે છે. હવે તમને કહું ત્યારે કે રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો 2013 માં ભારતની સંસદે પસાર કર્યો જી, અને એ કાયદાનો અમલ કરવાને માટે એટલે 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા આપવાને માટે જે આખા દેશનો આંકડો નક્કી થયો છે એમાં 3,83,00,000 ગુજરાતના છે અને ગુજરાતે પોતે આ આંકડો લખીને આપ્યો છે ભારત સરકારને. હવે બોલો કિશનસિંહ, હવે જવાબ આપો. હવે જો સુજનભાઈ આમાં હું એક કહું તમને. ચલો હેમંતભાઈ, આપણે 100 પછી એની પર ચર્ચા કરીશું કેમ કે કિશનસિંહ નો આગ્રહ છે કે મને ઓફિશિયલ બતાવો. આમાં હું એક જ કોમેન્ટ કરીશ. ના, હવે ફરી કોઈ વાર ચર્ચા કરીશું.
કરીશું આની. હા, ચોક્કસપણે આપણે અત્યારે કરીશું આની. બીજું શું? ચોક્કસપણે કરીશું. કયા સંદર્ભમાં આંકડો આપવામાં આવ્યો તો એ પણ હું આપને કહીશ. અત્યારે વિષય અલગ છે એટલે હું વધારે એની પણ નથી બોલતો. ગુજરાતની ગરીબી વિશે આ વ્યાપક ગરીબી ચર્ચાની વિશેનો એ આંકડો આવશ્યકતા શેના છે. માટે આપવામાં આવ્યો હતો ને એ હું આપને કહીશ. અત્યારે વિષય કોને અલગ પણ છે. અત્યારે કહી દો. એટલા માટે અને વિકાસની જ વાત થાય છે વિકાસની જ વાત છે. તો એનો વિરોધી કોણ? ગરીબી. એ વિષય બોલી અલગ નાખો. છે. એ વિષય અલગ પુરુષની છે. વાત એ કરો. વિષય અલગ છે. એ હું કહીશ એમને. હેમંતભાઈ. હવે કિશનસિંહ સુજનભાઈ વાત એવી છે આ તો હા, બોલો. કે આ તો વાત એવી છે કે ઘરમાં કોઈ પણ પરણે નવી વહુ આવે ને એટલે એમ કે આ દિયર ખરાબ છે, દેરાણી ખરાબ છે, જેઠાણી ખરાબ છે, નણંદ ખરાબ છે, પણ એમ ન કે ભાઈ મારામાં ફોલ છે. એમાં આ ભાજપવાળાઓ કોઈ પણ આંકડા, હવે આંકડા સરકારના આંકડા છે એનાય ખોટા. એને તમે ખોટા કહો પછી આધાર શું રાખવું? સરકારના હવે જો સાહેબ એમને હું મૂડી તમને સરકારના આંકડા થઈ જાય હું હમણાં તમને બોલ્યો ને આઈએસ નું સાહેબ સાંભળો. સરકારના હવે IAS આંકડા નું- આ કહી દઉં હવે સાહેબ. આ સાહેબ, સરકારના આંકડા છે. મેં તમને કાગળ આ બતાવો. ખબરના આંકડા છે, સાચા જ હશે. સરકારે આપેલા. સરકારે આપેલા. સાહેબ, સુજનભાઈ હું અમારી સરકારે આપેલા હું તમને આંકડા એક દાખલો આપું કે હમણાં આઈએસ નું સરકારે આપેલા આંકડા ઉપર હું 12 મિનિટ પ્રસ્તાવના બોલ્યો. હા, એ જ છે. એ જ છે. એ જ આંકડાઓ છે. પણ એ વિકાસ છે? છે જ નહીં. હા, આંકડાઓની જે એ ભ્રમ નહીં, વિભ્રમ છે, વિભ્રમ. કાગળ બતાવો. હવે હું મારી વાત જે સાંભળો. તમને સુજનભાઈ પહેલા કહ્યું ને કે આ સમિટ તો માત્ર ને માત્ર આઈએસઓ ને સરકાર લૂંટવા માટે એનો બીજો દાખલો આપું હા. કે આપ જો દર વખતે તમે પત્રકાર છો કે તમે તંત્રી હો તો એક પાસ લેવા માટે તમારે ગોલ્ડ પાસ કે આ લેવા માટે આંટા મારવા પડે છે. ભલભલા લોકોને આંટા મારવા પડ્યા છે ત્યાં સચિવાલયમાં. પત્રકારોને પણ કઈ ટાઈપ મળ્યા છે મને ખબર છે. બીજી બાજુ આટલા હું તો 2002 થી આ કવર કરું છું. પહેલી વાર આ આઈએસઓ પોતે દલ્લા તરવાડીના રીંગણાની જેમ પોતાના પત્નીના બાળકો માટે સ્પેશિયલ ઉપરની ગેલેરી બુક કરાવી વિકાસ જોવા આવ્યા. અને પોતાનો વિકાસ ખાવા પીવા 4-4 જણ ડીશો બદમાશો ફેમિલી સાથે ખાઈ ગયા. તમે એને ભાજપનો કાર્યકર આંટા મારતો હતો ઘણીવાર પાસ લેવા માટે કે ભાઈ મને પાસ કઈ જ મળે. સાહેબ, પોલીસને ખાવા માટેના 500 ફૂડ પેકેટ પડેલા હતા. મહાદેવ હા, દેવે અને મારા આ બધા સંવાદદાતાએ ઉપલી સ્ટોરી કરી ગેલેરીમાં છે. બધા પત્નીઓ આઈએસઓ ની બેઠી 4-4 મેં દિવસથી કયા- બંદોબસ્તમાં કયા ઉભેલી કાયદા પોલીસને હેઠળ- બગડેલું ખાવા કયા આપેલું છે. કાયદા હેઠળ તમે એને પરમિશન આપી? એમાં એક કિશનસિંહ કલેક્ટર- નહીં બોલે. એક કલેક્ટરનું તો નામ જાણું છું. તમારા મુખ્યમંત્રીએ પોલીસ વિભાગને ભ્રષ્ટ કે હા, બિચારા- બીજા નંબરનું ભ્રષ્ટ એમાં- તંત્ર અને 500 ડીશ ફૂડ પેકેટ ફેંકી દીધા પોલીસે. ખાવા લાયક નતા સાહેબ. ત્યાં ગાડી ગાય ને કૂતરા આવ્યા હતા ને એને પણ નતા ખાધા. અને આ એમાં- કિશોરભાઈ એમ કે છે કે અધિકારીઓ એમની પત્ની પરિવાર સાથે એમાં જમવા સાહેબ- આવે. એમાં કુંવરજી બાવળિયાની સાહેબ, ચૂંટણી- આયોજનમાં કમી નહીં, છે. નહીં, સાહેબ, આયોજનમાં કમી છે. જો કુંવરજી બાવળિયાની ચૂંટણી અને વાઇબ્રન્ટમાં વિજયભાઈ કરતા અંજલિબેન એટલા વ્યસ્ત રહ્યા તો હમણાં એના પગમાં સોજો આવી ગયો. પેલા ડોમમાં આવ્યા અમે બધા ઊભા હતા ચેક કરાવ્યું તો પહેલાં કીધું બેન ગંભીર સોજો છે. એટલે મેં કીધું કુંવરજી બાવળિયાની ચૂંટણીનું પ્રચારનું કામ અને આ વાઇબ્રન્ટનું કામ આ અધિકારીઓ પર વિશ્વાસ મૂકી શકે એવું હતું જ નહીં. એકલા હાથે અંજલિબેન શું કરે? વિજયભાઈ તો હવે આ તમને બીજો દાખલો આપું સાહેબ કે આ વિભાવરીબેન બાજુમાં બેઠા હતા મને સાંભળે છે અને સ્મૃતિબેન અહીંયા બેઠા હતા. જ્યાં સુધી 40 મિનિટ સુધી એની સામું ન જોયું અને જે દશા આનંદીબેને સ્મૃતિબેનની કરેલી હતી બે જાની દુશ્મન શું કામ કયા કારણોસર જાની દુશ્મન છે તો ચર્ચા હવે નહીં એક પ્રશ્ન હેમંતભાઈ, હું તમને એક પૂછવા માંગીશ. અમારા વ્યક્તિગત જ્ઞાન માટેનો પ્રશ્ન છે. જી. હેમંતભાઈ, આપણે કોઈ મકાન ખરીદવું હોય અને આપણે બાનું આપીએ છીએ અને પછી એના બાના ખત થતા હોય છે. હવે ચોક્કસ સમય મર્યાદામાં આપણે જો એ રકમ ભરી ના કરી શકીએ તો શું એ બાનું જાય? બરાબર. તો વાઇબ્રન્ટની અંદર મને ખબર નથી કે આ લોકો એમઓયુ કરે છે તો એક ડિપોઝિટ લે છે કે નથી લેતા, પણ ચોક્કસપણે એમઓયુ તો કરે છે ને. અને જો એમઓયુ પૂરા નથી કરતા, લેખિતમાં જે કરાર કરે છે એ મુજબ જો રોકાણ નથી આવતું તો કાયદાકીય રીતે બોગસ દસ્તાવેજનો ગુનો કેમ ના દાખલ કરાયા લોકો સામે? મને ખબર નથી. આ મારો પોતાનો પ્રશ્ન છે. ચર્ચામાં હોય કે ના હોય મને ખબર નથી, પણ હું તમારા પણ આ કોઈ દસ્તાવેજ જ નથી. હે દસ્તાવેજ જ નથી. દસ્તાવેજ નથી. આ દેઠોક છે, પણ દેઠોક. એમઓયુ તો કરો છો ને, સંમતિ પત્ર. અરે એ- એક મિનિટ હા, આમાં મારા- વાત- ના, ના, હવે યાર, વાત હવે. હેમંતભાઈ એવી છે. હેમંતભાઈને ખબર જ છે આખી સિસ્ટમ. મેં આપને કીધું સુજલભાઈ કે કાલે આપને સ્ટુડિયો ચાલુ કરવો છે આપનો પોતાનો. આપ પ્રોજેક્ટ લઈને જાઓ. અમારા પોતાનો જ છે પાડોશી. મારો હું સમજાવી રહ્યો છું વાતને. દસ્તાવેજ જેવી પ્રક્રિયા નથી. આ આમંત્રણ છે. આમંત્રણ સ્વીકારી દરેક પોતાના પ્રોજેક્ટ રિપોર્ટ સરકારને સોંપે છે. અધિકારીઓ ચેક કરે છે. B2B મિટિંગો થાય છે. આઈડિયાઝ એક્સચેન્જ થાય છે. એમાં જે વાયબલ પ્રોજેક્ટ્સ હોય એમાં સરકાર પોતાનાથી બનતી તમામ મદદ
વાઇબ્રન્ટ ગુજરાત પણ તમે સંમતિ પત્ર તો આપો છો કે આટલા રોકાણ કરીશ અમે કરતા નથી. ના, ના, એટલે એમ એટલે કે એમાં શરતો સાથે. શરતો સાથે. હેમંતભાઈ, એવું નથી લાગતું કે આ સંમતિ પત્ર મુજબનું જો રોકાણ નથી પૈસા આવતું આપે તો અધિકારીઓ સરકારે થોડું કડક થઈ જવું જોઈએ. FIL હા હેમંતભાઈ એક મિનિટ હેમંતભાઈ હા કોઈ આવે જ જો નહીં. મને તો એવું લાગે છે જે હું આમ સાંભળું મને છું. તો એવું લાગે છે કે આ વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદો છે ને હા હલો જી આ વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદો છે ને હા એ સરકારનું લગન છે અને આ જે એ કહું MOU આપવામાં આવે છે ને એ ચાંદલો છે એ ખરેખર સાચો ચાંદલો છે જ નહીં. આમાં મૂળ વાત શું છે સુજલભાઈ? વાત સાચી. નહીં, મૂળ વાત શું સુજલભાઈ? હેમંતભાઈ એક વસ્તુ કહી દઉં, કોઈ પણ બાપ જાજરમાન લગ્ન કરીને પોતાની દીકરીને વળાવે ને એટલે લગ્નની અંદર થયેલા વૈભવ એ વાતની ગેરંટી નથી આપતા કે દીકરીનું લગ્ન જીવન સુખી જશે. અને જો એ વાતની ગેરંટી હોત ને તો છૂટાછેડા માટે ફેમિલી કોર્ટ ના ચાલતી હોત. સુજલભાઈ મૂળ વાત એ છે આ વખતેનું તો સાહેબ નિરાશાજનક એટલું બધું એટલા માટે છે મૂળ કારણ કે તમે જુઓ કે આફ્રિકા બિલકુલ નિરાશાજનક નથી, સફળતાપૂર્વક પાર પાડી છે. હું તમને કહું તમામ સાહેબ, ભાજપના સરકારના કહેવા પ્રમાણે સફળતા સાહેબ, તમને લોજિક એ સફળતાને પ્રૂવ નથી કરતા તમે. લોજિક બતાવું. પ્રૂવ કરી. તમને સફળતા સાહેબ, બોલી જાઓ. હું તમને આપ લોજિક- આપની પ્રસ્તાવનામાં સાહેબ, બોલી હું તમને ગયા. લોજિક સફળતા. બતાવું. શેની આપ સફળતા? સફળતા બોલ્યા. અરે યાર તમે પ્રસ્તાવને તો ધ્યાનથી સાંભળો. સાંભળીને આપનો વ્યૂ પ્રસ્તાવનાના 2003 થી શું કર્યું, કેટલા આયા, કયા પ્રોજેક્ટ કાગળ ઉપર, સાબરમતીના વોટર પાર્કમાં આ વખતે મારા પરિવાર સાથે જવું છે. જવાશે હું એક જ મિનિટ તમને- સાહેબ, હજુ શટલ રિક્ષા બંધ કરાવો, સ્કાય બસ પ્રોજેક્ટ ચાલુ થયો. સુજલભાઈ, મને લિસ્ટ આપ્યું મેં, મને પ્રોજેક્ટ કહેતા- કરો. મને કહેતા- એક મિનિટ હેમંતભાઈ બોલો. હેમંતભાઈ બોલો. ગુજરાતનો વિકાસ સાકી ના શકનાર લોકોને વાઇબ્રન્ટ તાઇફો લાગશે. ગુજરાત- હેમંતભાઈ બોલો, મારે ચર્ચાને વિરામ આપવાનો સમય છે. હેમંતભાઈ બોલો. કોંગ્રેસના ચશ્માથી જોવા લોકોને આ તાઇફો લાગશે. એક મિનિટ. ગુજરાતની પ્રજા છેલ્લા 30 વર્ષથી એટલા માટે જ આવા તત્વોને જવાબ આપી રહી છે. કારણ કે જેને જરૂર એક છે મિનિટ એમના ગિરીશભાઈ. સુધી લાભો પહોંચ્યા એક મિનિટ કિશોરભાઈ, આ છે ને કિશનભાઈ એ બહુ હોશિયાર છે. મને ખબર છે. તમે જ્યારે મહત્વની વાત મૂકો ને ત્યારે બૂમ બરાડા કરે એ- એટલે પહેલા બોલી એ લેવા training દો. આપે છે, એમને બોલી લેવા દો પછી બોલો. જો સાહેબ, મહત્વની- મને ખબર છે. આમાં મહત્વની દુઃખ મને પોતાનું દુઃખ થાય છે કહેતા કે આપણે પોતે હજી આપણે ત્યાં ગરીબી એટલી જ છે. ભલે આપણે રસ્તાઓ થોડા ઘણા બનાવ્યા પણ મૂળભૂત 80% પબ્લિક બિચારી એક કે બે ટાઈમ જમી નથી અમે તો શકતી. ગરીબો સુધી પહોંચ્યા. આ લોકો તો ગરીબોને હટાઈ ગયા હતા. હું એમ નથી કે અમે તમે તો ગરીબો સુધી તમે પહોંચ્યા. ચાલો. યોજનાઓ જો ગરીબો સાહેબ, સુધી આપણે- પહોંચી. આપણે- યોજના નહીં, છેવાડાના મારો- માણસો મારો- સુધી પહોંચી. મારો મુદ્દો છેલ્લા હોય. 4.5 તમારું- વર્ષમાં તમે- ગેસના બાટલા તમે- પહોંચ્યા. તમે ઇલેક્ટ્રિસિટી આડી વાત નહીં પહોંચી. ચલાવો, આડી વાત નહીં નહીં, ચલાવો. આ બધું પહોંચ્યું, આડી વાત- કિશોરભાઈ. જો, તમે એ સુજલભાઈ, વાતે ઉલ્લેખ આપણે કરો. આપણે સાંભળો સુજલભાઈ, આફ્રિકન દેશો ગરીબ લોકોના ખાતામાં, સાંભળો, ખેડૂતોના સાહેબ, ખાતામાં, પાવર અમને ગરીબોના ખાતામાં કોંગ્રેસી આફ્રિકન વચેટિયા દેશો વગર પૈસા સાહેબ, પહોંચ્યા. ચાલો. આફ્રિકન- ચલો ચર્ચાને વિરામ આપવાનો છે. હેમંતભાઈ પાસેથી જાણી લઈએ, બધાની પ્રતિક્રિયા લઈએ. હેમંતભાઈ, શરૂઆત તમારાથી કરું છું. જી 2019ના વાઇબ્રન્ટને સફળ ગણવો. અગત્યનો મુદ્દો એ છે જી, કે જી, જી, બોલો, બોલો. ગુજરાતની પરિષદથી કોઈ ના માત્ર 2019 નહીં, એક પણ વાઇબ્રન્ટ ગુજરાત પરિષદ સફળ થઈ છે એવું કહી શકાય એમ નથી. કારણ કે આ પરિષદો ન થઈ હોત તો પણ ગુજરાતમાં મૂડીરોકાણ થયું જ હોત. કારણ કે ગુજરાત સરકારની જે નીતિ છે ઉદ્યોગો તરફી રહી છે પહેલેથી, એટલે મૂડીરોકાણ થયું જ હોત. આ બધા તાઇફા કરવાની અને લગ્ન જેવા સમારંભો કરવાની કોઈ આવશ્યકતા હતી જ નહીં. જી બીજો અગત્યનો મુદ્દો એ છે જી. કે આ બધું મૂડીરોકાણ જેટલું પણ થયું એટલું 8% કે 10% જેટલું, વાયદાના 10% જેટલું મૂડીરોકાણ થયું. જી તેમ છતાં ગરીબી દૂર નથી થતી ગુજરાતમાંથી, એ પણ એક હકીકત છે. એટલે મને એવું લાગે છે કે ગુજરાતની વિકાસની જે દિશા છે, જેને આપણે ગુજરાત મોડેલ તરીકે આખા દેશમાં દુનિયામાં વેચીએ છીએ, એ દિશા જ ખરેખર તો ખોટી છે. અને એમાંથી પાછા વળીને સામાજિક વિકાસ તરફ આપણે વળવાની જરૂર છે, શિક્ષણ અને આરોગ્યના વિકાસ તરફ વળવાની જરૂર છે.
એમ મને લાગે છે. આ 140 કરોડનો ખર્ચો ક્યાં ગયો? જો આ તમે કીધું ને મને કે પ્રસ્તાવના તમારી પ્રસ્તાવમાં લીધું એમાં મેં ઉલ્લેખ કર્યો તો જો તમે ધ્યાનથી સાંભળ્યો તો. કિશોરભાઈ આવો તમારો વારો. હેમંતભાઈ ચાલુ રહેજો આ તમે. વખતની વાઇબ્રન્ટ સમિટ તાઇફો કહો તમાશો કહો કે નિરાશાનું પ્રતીક એટલા માટે છે કે 2015માં તો હજી મેં કીધું ને કે વર્લ્ડ બેંકના પ્રમુખો જાપાન બધા આપેલા. આ વખતે સાહેબ આફ્રિકન દેશોની વાત કરે છે કે 52 દેશો આવ્યા, એની વસ્તી 120 કરોડ આપે. અરે આપણે ભિખારી ટાઈપના છીએ, એ લોકો અતિ ગરીબને ભિખારી છે. એની સાથે તમે આ લાવવાથી તમારા આર્થિક કે વાઇબ્રન્ટને કે આવકને કે કશું લાગતું ઓળખતું નથી સાહેબ. એ નિરાશાને કારણે તમારા ડેલિગેટમાં હોલ ખાલી પડી ગયા. તમારા સેમિનારમાં કોઈ હાજર નહોતું, તમારા ભાજપના કાર્યકરો બેસાડવા પડ્યા અને મોદીએ 43 મિનિટમાંથી 23 મિનિટ કરી નાખ્યું. મને ખબર પડી કે જાપાન નથી, યુકે નથી, યુએસએ નથી, કોઈ વિકસિત દેશ આમાં જેની સાથે આપણે રૂપિયા કમાઈ શકીએ. એના બદલે આફ્રિકન જો રવાંડાની સાહેબ 13 રૂપિયા, આપણો 1 રૂપિયાના રવાંડાના 13 રૂપિયા તમે રવાંડાને બોલાવ્યા. 7500 રૂમ હોટલના બુક કરાવ્યા 5000ના ભાવથી. જેટલા 40 હવે મુદ્દાની વાત કરો. આને સફળ ગણો છો કે તદ્દન નિરાશા? ચલો ઓકે, નિરાશાજનક. કિશોરભાઈ, આ વખતનું તો બોગસ સાહેબ. કિશોરભાઈ નિરાશાજનક. કિશનસિંહ, ગુજરાતની અસ્મિતા, ગૌરવ અને વ્યાપારી સફળતા, વાંચીને બોલશો? વ્યાપારી સફળતાનું પ્રતીક મેં જ લખ્યું છે, એટલે હું જ વાંચું છું. મેં જ લખ્યું છે, જ્યારે આ બોલતા ત્યારે જ લખ્યું છે. વાહ. ગુજરાતી અસ્મિતા, ગૌરવ અને વ્યાપારી સફળતાનું પ્રતીક છે આ વાઇબ્રન્ટ ગુજરાત. વૈશ્વિક ફલક પર અને દેશના બધા બીજા રાજ્યોના રોલ મોડલ તરીકે ઉભરવાનું રહસ્ય છે વાઇબ્રન્ટ ગુજરાત. વાઇબ્રન્ટ ગુજરાત એ સફળતાનું પ્રતીક છે ગુજરાતના ઔદ્યોગિક સાહસિકો માટે, ગુજરાતની પ્રજા માટે, દેશની પ્રજા માટે, બેરોજગાર યુવાનો માટે અને બીજા રાજ્યોમાંથી આવતા યુવાનોને રોજગારીનું એકમાત્ર કેન્દ્ર મળ્યું હોય ને ગુજરાતમાં આવીને ગુજરાત ન છોડવાનું કારણ કોઈ પણ અન્ય રાજ્યના લોકો માટે હોય અને એની સફળતાનું રહસ્ય હોય તો વાઇબ્રન્ટ ગુજરાત છે. એટલે વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાતના સફળતાની ચાવી છે. આ લોકો જ્યારે ગુજરાતના વિકાસ વિરોધી રહ્યા છે એ લોકો કહેવાતા અર્થશાસ્ત્રીઓ અને જે લોકોને કોંગ્રેસના ચશ્માથી આ વાઇબ્રન્ટ ગુજરાતને જોવું છે એના માટે વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા ક્યારેય નજરે નહીં પડે. વાઇબ્રન્ટ ગુજરાત એ ગુજરાતની ધરોહર છે, રહેશે અને ગુજરાતના બિઝનેસો માટે, ગુજરાતના સામાન્ય અને મધ્યમ કક્ષાના વેપારીઓ માટે, ગુજરાતની પ્રજા માટે, ગુજરાતની રોજગારીની તકો માટે આ વાઇબ્રન્ટ ગુજરાત હંમેશા જરૂરી છે અને ભારતીય જનતા પાર્ટી વાઇબ્રન્ટ ગુજરાત કરતી રહે. મહારાષ્ટ્રમાં વધુ એક મિનિટ હવે પ્રતિક્રિયા લઉં ત્યારે કોઈ નહીં. પણ કિશનસિંહ એક વાત કહી દઉં કે તમે આટલું બધું લાંબુ બોલે કે એક જ લાઈનમાં કીધું હોત ને કે આ સફળ છે તો એવું સમજી જાય. હવે મારે જે આટલા બધા આક્ષેપો થયા ત્રણ લોકોના, ક્યાં વાત, આટલું બધું બોલવાની જરૂર જ નહીં, ખાલી એટલું કે સફળ છે. રેકોર્ડ મૂક્યું છે. ઠીક છે ગિરીશભાઈ. જેમ લાકડા ઉપર ઉધઈ લાગે ને એમ ગુજરાત ઉપર આ વાઇબ્રન્ટ નામની ઉધઈ લાગી છે. હા, નવું સાંભળો હવે કિશનભાઈ પ્લીઝ હવે જો નહીં પ્રતિક્રિયા. એક મિનિટ તમે હજુ બોલી લો. આ ખોટી વાત. મારી ડિબેટમાં પ્રતિક્રિયા વખતે કોઈ વચ્ચે નહીં બોલે. મેં એમને બી રોકી લીધા, તમારા બોલ્યા તો તમે બોલો ગિરીશભાઈ. ગુજરાતના વિકાસ પતી ગઈ વાત. નહીં હવે ગુજરાતના સાહેબ તમે બહુ બોલ્યા છો. તમે રાજકીય સભા કરી દી એક તમારી. ગુજરાતના શાનદાર વૃક્ષ ઉપર વાઇબ્રન્ટ નામની એક ઉધઈ ફરી જઈને છેલ્લા 17 વર્ષથી આ ઉધઈ થવાથી ગુજરાતનું દેવું 15 ગણું 17,000 કરોડથી 2.5 લાખ કરોડ. ગુજરાતમાં બેકારોની સંખ્યામાં 61% વધારો. ગુજરાતમાં ગરીબોની સંખ્યા 3 લાખ. પ્લીઝ યાર પ્લીઝ 3,60,000 કરોડ. અને આ છેલ્લી જે વાઇબ્રન્ટ થઈ સાહેબ તમાશો નહીં પણ 2000ની ચૂંટણી માટે 2019ની ચૂંટણી માટે ગુજરાતના પૈસે પ્રચાર કરવાનો પણ એક આ પ્રયાસ થયો. ચલો અહીંયા ઓકે, ચલો અહીંયા એક તમાશો છે અને વિકાસ તોફાને ચડ્યો છે મત લેવા માટે. વિકાસ તોફાને ચડ્યો છે એને શાંત રાખવાનો આપણા બંનેની નૈતિક ફરજ છે, આપણે રાખીશું. હેમંતભાઈ, કિશોરભાઈ, કિશનસિંહ અને ગિરીશભાઈ, આપ સર્વેનો આભાર. આપ ચર્ચામાં આવ્યા, આપનો કિંમતી સમય આપ્યો. તો દર્શક મિત્રો, આ હતી વાઇબ્રન્ટ ઉપરની ચર્ચા. પણ અંતમાં એક વસ્તુ ચોક્કસ કહીશ, કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે એક ખૂબ પાતળી રેખા હોય છે જે નરી આંખે જોઈ નથી શકાતી. જે આ રેખાને બતાવવા પ્રયાસ કરે છે ને તેને આપણે સરળતાથી સિસ્ટમ વિરોધી વ્યક્તિ ગણી નાખીએ છીએ. અને સિસ્ટમ વિરોધી ગણવા કરતાં સાચી દિશા બતાવનારોનો પ્રયાસ કરનાર વ્યક્તિ સમજવી જોઈએ. હું એ પણ હોઈ શકું છું, તમે પણ હોઈ શકો છો. અને આ વાઇબ્રન્ટ વિશે મારે એટલું જ કહેવાનું કે દોરડું હોય ને અને સાપ દેખાય એ ભ્રમ કહેવાય, પણ કંઈ જ ના હોય અને સાપ દેખાય ને એને વિભ્રમ કહેવાય. હું અને તમે વાઇબ્રન્ટને લઈને વિભ્રમમાં જીવી રહ્યા છીએ. ચલો આપણે સાથે મળીને સરકારને અપીલ કરીએ. ચાલો આપણે સાથે મળીને સરકારને એક ફરજ પાડીએ કે 140 કરોડ ખર્ચીને અમારો વિભ્રમ તમે દૂર કરો, કેમ કે અમારે વિભ્રમનો વિકાસ નથી જોઈતો. આ 140 કરોડ ગરીબ આવાસ બનાવવા માટે ખર્ચો તો અમે બધા એક સૂરમાં કહીશું
કે વિકાસ થયો છે. ચર્ચાને અહીંયા વિરામ આપું છું અને અત્યારે એક ગીત મને યાદ આવે છે કે ઊંચી ઊંચી બાતો સે કિસી કા પેટ ભરતા નહીં, હે રામ કા ભરોસા. હવે રામ બી તો ચર્ચામાં છે ને, હે રામ કા ભરોસા કિસી કો ભૂખા મનને દેતા નહીં. આજે ચર્ચામાં આટલું જ. ફરી એક ચર્ચા સાથે આવીશ, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.